ફૂડ ટ્રક. ગટ્ટુ અને ચિંકી આજે સવારથી ખૂબ ખુશ હતા, કારણ કે આજે સન્ડે હતો અને શાળામાં રજા હતી. પપ્પા પણ આજે આરામથી સોફા પર બેસીને ન્યૂઝપેપર વાંચતા હતા અને મમ્મી સન્ડે સ્પેશિયલ બ્રેકફાસ્ટ બનાવવામાં બિઝી હતી. ચિંકી, ખબર છે રાજુએ આપણી કોલોનીની પાછળ રમવા માટે એક જગ્યા જોઈ છે. અરે વાહ, ક્યાં? પેલું વિકી મોટર ગેરાજ છે ને, જ્યાં ખૂબ જ જૂની કાર અને ટ્રક્સ અને બીજી બધી વસ્તુઓ પડી રહી હોય છે. તેની જ બાજુ એક મોટું મેદાન છે. હા, મેં પણ સ્કૂલેથી પાછા આવતી વખતે જોયું છે. તે જૂની ગાડીઓ મને બહુ જ ફેસિનેટિંગ લાગે છે. મને પણ. ત્યાં જ પપ્પાના મોબાઈલની રિંગ વાગે છે અને તે ન્યૂઝપેપર મૂકીને ફોન એટેન્ડ કરવા જાય છે. હલો કેશવ, કેમ છે? શું? આ ક્યારે થયું? તું ચિંતા ના કરતો, કંઈ ને કંઈ સોલ્યુશન જરૂર નીકળશે. હા, તું આજે બપોરે ઘરે લંચમાં આવી જા. પપ્પાની વાત સાંભળીને એવું લાગતું હતું કે કંઈક સિરિયસ ઇશ્યુ છે. મમ્મી પણ કિચનથી બહાર આવી ગઈ. ગટ્ટુ અને ચિંકી આશ્ચર્યથી પપ્પા સામે જોતા હતા. પછી પપ્પાએ તેમને કહ્યું કે અરે, મારો પેલો કઝિન છે ને કેશવ, કાનપુરવાળી માસીનો છોકરો. હા, જેમણે ગઈ હોળીએ આપણને ઘરે બોલાવ્યા હતા અને ખૂબ સરસ સરસ વસ્તુઓ બનાવીને ખવડાવી હતી. હા, એ જ. આમ તો તેણે માર્કેટિંગમાં MBA કર્યું છે. નવી નવી રેસિપી બનાવવાનો તેને શોખ છે, પણ હમણાં તે બોલ્યો કે તેની જોબ જતી રહી છે. આવી રીતે અચાનક? હા, કંપની નુકસાનમાં ચાલતી હતી તો તેણે ઘણી બધી બ્રાન્ચો બંધ કરી દીધી. કેશવની જેમ 25 જણાની નોકરી જતી રહી છે. તો ખૂબ ચિંતામાં હશે તે. ચિંતામાં તો હતો. હમણાં મેં તેને લંચમાં ઘરે બોલાવ્યો છે. હું મારા મિત્રોને પૂછીશ, જો તેમની કંપનીમાં કોઈ વેકેન્સી હોય, કદાચ કોઈ સોલ્યુશન મળી જાય. ગટ્ટુ ચિંકીએ જોયું હતું કે પપ્પા હંમેશા બીજાની મદદ કરે છે અને હવે બંને બાળકોનો નેચર પણ પપ્પાની જેમ હેલ્પફુલ થઈ ગયો હતો. બપોરે કેશવ અંકલ મળવા માટે ઘરે આવ્યા. ગટ્ટુ અને ચિંકીએ લંચ ટેબલ એરેન્જ કરવામાં મમ્મીની મદદ કરી. તે હવે આગળ શું વિચાર્યું છે? ભાઈ, હવે મારે જોબ નહીં, મારો પોતાનો બિઝનેસ કરવો છે. એક ફૂડ જોઈન્ટ કરવાનો પ્લાન છે મારી પાસે. ફૂડ જોઈન્ટની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી તેમની વાતમાં ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા. મારી પાસે થોડી સેવિંગ્સ છે અને જુદી જુદી રેસિપીઝ બનાવવાનો મારો પહેલાથી શોખ રહ્યો છે. બસ એક એવી જગ્યા શોધવી પડશે જ્યાં બિઝનેસ સરસ ચાલે. પણ આ સેટઅપ કરવામાં તને ઘણો ખર્ચો આવશે. દુકાનનું ભાડું, ફર્નિચર, 2-3 મેમ્બર્સની પણ સેલેરી, રો મટીરિયલ, થોડો રિસ્કી બિઝનેસ છે. મારી પાસે એક આઈડિયા છે. બિઝનેસ પ્લાનના ડિસ્કશનમાં ગટ્ટુનો અવાજ સાંભળી મમ્મી, પપ્પા અને કેશવ અંકલ ગટ્ટુ તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા. કેમ નહીં ફૂડ જોઈન્ટની જગ્યાએ એક ફૂડ ટ્રક ખોલવામાં આવે? ફૂડ ટ્રક? હા પપ્પા, મેં એક મૂવીમાં જોયું હતું. એક ટ્રકને મોડિફાય કરીને તેમાં બધા જ પકવાન બનાવવામાં આવે છે. ખૂબ જ ઓછી સ્પેસમાં બધું મેનેજ થઈ જાય છે અને તેને ચલાવવા માટે ઘણા બધા એમ્પ્લોઈઝની જરૂર પણ નથી હોતી. આ તો ખૂબ જ સારો આઈડિયા છે અને આ કોન્સેપ્ટ યંગસ્ટર્સમાં ખૂબ જ પ્રચલિત છે, સ્પેશિયલી કોલેજ અને ઓફિસની પાસે જ્યાં યંગસ્ટર્સનું ક્રાઉડ હોય. હા, વાત તો સાચી છે. ફૂડ ટ્રકના સેટઅપમાં ફૂડ જોઈન્ટ કરતાં ઓછો ખર્ચ થશે. અને જો એકવાર તમારું ખાવાનું લોકોને ગમી ગયું ને, તો ઓનલાઈન ઓર્ડર્સ પણ બહુ બધા મળે છે. હા, આ તો ગટ્ટુએ મસ્ત આઈડિયા આપ્યો છે, પણ આના માટે સસ્તા રેટમાં જૂનો ટ્રક ક્યાં મળશે? મને ખબર છે. અરે, તને કેવી રીતે ખબર? સ્કૂલથી પાછા આવતી વખતે મેં જોયું છે વિકી મોટર ગેરાજ. તેમની પાસે બહુ બધી ઓલ્ડ કાર્સ, ટ્રક્સ, બાઇક્સ હોય છે જે એમને પડ્યા હોય છે. કેશવ અંકલે વિચાર્યું પણ ન હતું કે ગટ્ટુ ચિંકી જેવા બાળકો તેમને બિઝનેસ સેટઅપ કરવામાં આટલી મદદ કરશે. ગટ્ટુ ચિંકી કેશવ અંકલ અને પપ્પાને લઈને વિકી મોટર ગેરાજ ગયા. ત્યાં એક જૂનું ટ્રક પસંદ કર્યું જે સસ્તી પ્રાઇઝમાં કેશવ અંકલને મળી ગયું. આ તો ગટ્ટુ ચિંકીની કમાલ છે, જે આટલા ઓછા રેટમાં આપણને ટ્રક મળી ગયું. બસ આને મોડિફાય કરીને તેમાં કુકિંગ અને સ્ટોરેજની જગ્યા બનાવવી પડશે. મેં અને ચિંકીએ ઇન્ટરનેટ પરથી ફૂડ ટ્રકની ઇન્ટિરિયર માટેની ઘણી બધી ડિઝાઇનો પસંદ કરી છે. પહેલા તમે જોઈ લો અને પછી નક્કી કરો કે તમારા ફૂડ ટ્રકમાં તમારે કયું મોડિફિકેશન કરવાનું છે. આ સાંભળી કેશવ અંકલ અને પપ્પા એકબીજા સામે જુએ છે અને હસે છે
ઘરે પહોંચીને ગટ્ટુ અને ચિંકીએ તેમના લેપટોપમાં કેશવ અંકલને ફૂડ ટ્રકની ઘણી બધી ઇન્ટિરિયર ડિઝાઇનો બતાવી. પછી પોતાના બજેટ મુજબ કેશવ અંકલે ડિસાઇડ કર્યું કે તેમણે કેવા મોડિફિકેશન્સ કરવાના છે. બીજા જ દિવસે કેશવ અંકલે તે ટ્રકને મોડિફિકેશન માટે મોકલ્યો અને 4 દિવસ પછી એકદમ નવા રૂપમાં ફૂડ ટ્રક તૈયાર થઈ ગયું. વાવ, આ તો ખૂબ જ અમેઝિંગ લાગે છે. હા, હવે તેના માટે સારું નામ વિચારવાનું છે. મેં વિચાર્યું છે ઓલરેડી, સ્પાઇસ ઓન વ્હીલ્સ. હે? આ નામ તો પરફેક્ટ છે. આપણી રેસીપી પણ સ્પાઇસી છે અને આ નામથી ફૂડ ટ્રકની વાઇબ પણ આવે છે. તો અમે આજે જ તમારા ફૂડ ટ્રક માટે લોગો અને મેન્યુ ડિઝાઇન કરીએ છીએ. હા, અને સાંજ સુધી અમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લાયસન્સ અને પરમિશન મળી જશે. કોર્પોરેશનમાં મારો મિત્ર કામ કરે છે, તેણે કહ્યું કે આપણી એપ્લિકેશન એપ્રૂવ થઈ ગઈ છે. આ સાંભળી બધા ખુશ થાય છે. ત્યાં જ ડોરબેલ વાગે છે. મમ્મી જઈને દરવાજો ખોલે છે. ચિંકીના ઓનલાઈન ઓર્ડરની ડિલિવરી હતી. મમ્મી પેકેટ રિસીવ કરે છે, જેની પર લખ્યું હતું પોન્ટૂન કિડ્સ. અરે ચિંકી, આ તે શું મંગાવ્યું છે? મેં પોન્ટન કિડ્સમાંથી કોમ્બો પ્લસ સ્ક્વેરલ એન્ડ મંકી સોફ્ટ ટોયઝ મંગાવ્યા છે. તેમની ક્વોલિટી ખૂબ સરસ હોય છે અને ફૂડ ટ્રકના ડેકોર માટે હું તેમને યુઝ કરવા માંગુ છું. ફૂડ ટ્રકના ડેકોરમાં કેવી રીતે? જેમ મંકીને જંગલમાં અવેલેબલ બધા જ ફ્રૂટ્સ વિશે ખબર હોય છે, તેમજ આ મંકી આપણું મેન્યુ બોય હશે. તેની પાસે આપણી મેન્યુ કાર્ડ્સની બધી કોપીઝ મૂકીશું. હો નાઈસ. અને આ સ્ક્વિરલ? સ્ક્વિરલ તો કલેક્ટર હોય છે. તેની પાસે આપણી ઓનલાઈન પેમેન્ટ્સ માટેના QR કોડ મૂકીશું. તે બધા પાસેથી પેમેન્ટ કલેક્ટ કરશે. અરે વાહ ચિંકી, શું આઈડિયા છે. બંને બાળકોએ ફૂડ ટ્રકને સારી રીતે ડેકોર કર્યો, જે તેમના જ ડિઝાઇન કરેલા લોગો અને નેમ સાથે તૈયાર હતો. સ્પાઇસ ઓન વ્હીલ્સ. ફૂડ ટ્રકની પિક્ચર્સ લઈને ગટ્ટુ અને ચિંકીએ સ્પાઇસ ઓન વ્હીલ્સને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકી દીધું હતું અને તેમના મિત્રોએ ફૂડ ટ્રકની લિંક શેર કરીને ઘણો બધો પ્રખ્યાત કરી દીધો હતો. રવિવારની સાંજે સ્પાઇસ ઓન વ્હીલ્સ શરૂ થયું. પહેલી જ સાંજે ઘણા બધા કસ્ટમર્સ આવ્યા હતા, જે ઇન્ટરેસ્ટિંગ રીતે ગટ્ટુ અને ચિંકીએ ફૂડ ટ્રક તૈયાર કર્યો હતો તેનાથી તે દૂરથી પણ ઘણો એટ્રેક્ટિવ લાગતો હતો. એમાં પણ કેશવની રેસિપીઝ એટલી સ્વાદિષ્ટ હતી કે લોકોને ખાવાનું ખૂબ જ પસંદ આવતું હતું. લોકોએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સ્પાઇસ ઓન વ્હીલ્સના એટલા બધા વખાણ કર્યા કે એક વીકમાં જ ફૂડ ટ્રક સુપરહિટ થઈ ગયો. પછીના સેટરડે ગટ્ટુ, ચિંકી, મમ્મી પપ્પાએ તેમનું ડિનર સ્પાઇસ ઓન વ્હીલ્સ પર કરવાનો પ્લાન બનાવ્યો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પહેલાથી જ કસ્ટમર્સની ભીડ લાગી હતી. તેમને જોઈને કેશવ પોતે જ સામેથી આવીને પપ્પાને કહે છે, ભાઈ, ગટ્ટુ અને ચિંકી તો કમાલના બાળકો છે. આમનો ફૂડ ટ્રકનો આઈડિયા, આમનો ડેકોર અને ઓનલાઈન માર્કેટિંગ, તેનાથી શરૂઆતમાં જ મારો બિઝનેસ પ્રોફિટેબલ થઈ ગયો છે. મમ્મી પપ્પા ગટ્ટુ, ચિંકીની તરફ જોઈને હસે છે. આ વાત પરથી જ આપણે મંકી બોય પાસેથી મેનુ કાર્ડ લઈ લઈએ અને આજના ડિનરની આઇટમ ડિસાઈડ કરીએ. આ સાંભળી બધા હસવા લાગે છે અને એવું લાગ્યું જાણે સ્પાઇસ ઓન વ્હીલ્સ પર બેઠેલા પુન્ટૂન કિડ્સના સોફ્ટ ટોયઝ, મંકી અને સ્ક્વિરલ પણ સ્માઇલ કરતા હોય. સ્કૂલમાં પહેલો દિવસ. ગટ્ટુ, ચિંકીની નવા સેશનની તૈયારી પૂરી થઈ ગઈ હતી અને હવે તે બંને સ્કૂલે જવા એકદમ તૈયાર હતા. ગટ્ટુ, ચિંકી સ્કૂલના એક દિવસ પહેલા જ મમ્મીને બતાવી દે છે કે તેમને ટિફિનમાં શું જોઈએ. મમ્મી, અમે બધા મિત્રોએ એકબીજા સાથે વાત કરી અને અમે ડિસાઈડ કર્યું છે કે સ્કૂલના પહેલા દિવસે અમે બધા કોઈ સ્પેશિયલ આઇટમ લઈ જઈશું. હા મમ્મી, તો તમે તમારા સ્પેશિયલ ફ્રાઈડ રાઈસ ટિફિનમાં બનાવી આપો ને પ્લીઝ. સારું, ઠીક છે બાળકો, હું બનાવી દઈશ. પણ તમે લોકોએ તમારી બેગ્સમાં બુક્સ અને કોપીઝ મૂકી દીધી છે ને? હા મમ્મી, તે તો ક્યારની મૂકી દીધી. અમે સ્કૂલે જવા માટે ખૂબ જ એક્સાઇટેડ છીએ. બીજા દિવસે સવારે ગટ્ટુ, ચિંકી સમયસર તૈયાર થઈ જાય છે અને મમ્મી તેમનું ટિફિન પેક કરી દે છે. ગટ્ટુ, ચિંકી, જલ્દી નાસ્તો કરી લો, પછી પપ્પા તમને સ્કૂલે ડ્રોપ કરી દેશે. ઓકે મમ્મી. જ્યારે પપ્પા બંને જણાને સ્કૂલે ડ્રોપ કરી દે છે ત્યારે તે બંને પોતાના નવા ક્લાસમાં જાય છે અને જુએ છે કે ક્લાસમાં ઘણા બધા નવા સ્ટુડન્ટ્સ પણ હતા. ચિંકી, પેલા જો હરી, બંટી અને ગુડ્ડી ત્યાં બેઠા છે. ચાલ જલ્દી આપણે જઈને તેમની પાસે બેસી જઈએ. હા ગટ્ટુ, ચાલ. ગટ્ટુ બંટીની પાસે અને ચિંકી ગુડ્ડીની પાસે બેસે છે અને ગટ્ટુ, ચિંકી જુએ છે કે હરીની સાથે એક નવો સ્ટુડન્ટ બેઠો હતો. હરી,
શું આ નવો સ્ટુડન્ટ છે? તારું નામ શું છે? મારું નામ રિંકુ છે. હેલો રિંકુ, અમે બધા અહીંયા ઓલ્ડ સ્ટુડન્ટ્સ છીએ. અમે તને હેલ્પ કરીશું. થેન્ક યુ. તો હવે આપણે મિત્રો છીએ ને? હા ફ્રેન્ડ્સ. અરે ચિંકી, આ તારો નવો હેર કટ તારી ઉપર બહુ જ સરસ લાગે છે. હા ચિંકી, ખરેખર આ બહુ સરસ લાગી રહ્યો છે. થેન્ક યુ હરી અને ગુડ્ડી. ત્યાં જ ક્લાસમાં ગટ્ટુ ચિંકીની નવી ક્લાસ ટીચર આવે છે. બધા બાળકો ઊભા થઈને મેડમને ગ્રીટ કરે છે. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ બાળકો, હું તમારા લોકોની નવી ક્લાસ ટીચર છું. મારું નામ નીલમ છે. ઓકે, ચાલો હવે તમે બધા બેસી જાઓ. બધા બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય છે. તો બાળકો, આજે તમારા નવા ધોરણનો પહેલો દિવસ છે. તો સૌથી પહેલા આપણે તમારું ઇન્ટ્રોડક્શન લઈશું. ઓકે? ઓકે મેમ. મેમ એક એક કરીને બધાને તેમના નામ પૂછે છે અને તેઓ મોટા થઈને શું બનવા માંગે છે તે પણ પૂછે છે. સારું બાળકો, હવે મેં તમારા નામ તો જાણી લીધા છે, પણ હવે મને એ જાણવું છે કે તમે બધા શું બનવા માંગો છો. મેમ, હું મોટો થઈને પાયલોટ બનીશ. વેરી ગુડ ગટ્ટુ. અને ચિંકી, તારે શું બનવું છે? મેમ, મારે તો ડોક્ટર બનવું છે. અને મારે એક્ટર બનવું છે. મેમ, હું તો મોટી થઈને ટીચર બનીશ. વેરી ગુડ બાળકો. જો તમે સારી રીતે ભણો અને ખૂબ મહેનત કરો તો તમે જે ઈચ્છો તે જરૂર બની શકો. સમજ્યા? થેન્ક યુ મેમ. તો બાળકો, હવે હું તમને તમારા નવા રોલ નંબર્સ કહું છું. ઓકે, ધ્યાનથી સાંભળજો. મેમ બધાને તેમના રોલ નંબર કહે છે. ત્યાર પછી મેમ ક્લાસમાં મોનિટર પસંદ કરે છે. બાળકો, હું દર મહિને નવા મોનિટર બનાવીશ. તો આ મહિનાની મોનિટર ચિંકી તું છે. ઓકે? થેન્ક યુ મેમ. ચિંકી આ સાંભળી ખૂબ જ ખુશ થાય છે કે તેને પહેલા દિવસે જ મોનિટર બનાવવામાં આવી. પછી મેમ બાળકોને ભણાવવા લાગે છે અને થોડી વારમાં લંચ થાય છે. બધા બાળકો પોતપોતાનો લંચ કરે છે. આજે તો બધાના ટિફિનમાં કંઈક ને કંઈક સ્પેશિયલ છે. હા ગટ્ટુ, હું મમ્મી પાસે બટાકાના સ્પેશિયલ પરોઠા બનાવીને લાવ્યો છું. અરે રિંકુ, તું પણ તારું ટિફિન શેર કરી શકે છે. હા રિંકુ, આ લે, તું મારું ટિફિન પણ ખાને. મારી મમ્મીએ મસ્ત મજાનું સેન્ડવિચ બનાવ્યું છે. બધા બાળકો એક સાથે લંચ કરતા હતા. ત્યાં જ ગટ્ટુ કહે છે, અરે મિત્રો, આજે આપણે ફરીથી અંકલ પાસે આઈસ્ક્રીમ ખાવા જઈશું, જ્યાં આપણે ગયા વર્ષે ખાતા હતા. આ તો બહુ સરસ આઈડિયા છે ગટ્ટુ. રિંકુ તો અમારી સાથે જ આવજે. હા, તે અંકલની આઈસ્ક્રીમ બહુ મસ્ત હોય છે. સારું બંટી, આપણે બધા જઈશું. લંચ પતે છે અને બધા બાળકો ભણવા લાગે છે. સ્કૂલ છૂટતા પહેલા નીલમ મેડમ ફરીથી ક્લાસમાં આવે છે અને બધા બાળકોને કહે છે, ચાલો બાળકો, બધા પોતાની ડાયરી કાઢો અને તેમાં આ હોમવર્ક લખી લો, જે હું તમને હમણાં બોર્ડ પર લખાવું છું. ઓકે? અને હા, બધા પોતાની નવી કોપીઝમાં સારી રીતે કામ કરજો અને ઇન્ડેક્સ પણ બનાવી લેજો. ઓકે? ઓકે મેમ. બધા બાળકો ડાયરીમાં હોમવર્ક લખે છે અને શાળા છૂટે છે. ઘણા દિવસો પછી પોતાના મિત્રોને મળીને ગટ્ટુ અને ચિંકીને મજા આવે છે અને નવા મિત્રો બનાવીને પણ. છૂટ્યા પછી બધા અંકલની આઈસ્ક્રીમ ખાવા જાય છે અને આમ સ્કૂલનો પ્રથમ દિવસ પતે છે. ઘરનું રેનોવેશન. ગટ્ટુ ચિંકીના ઘરમાં રેનોવેશનનું કામ ચાલતું હતું અને સ્કૂલ પત્યા પછી ગટ્ટુ ચિંકીની સાથે હરી, બંટી અને ગુડ્ડી પણ આવ્યા હતા. બધા બાળકો રેનોવેશનનું કામ જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. ઘર જોઈને બધા સરપ્રાઈઝ થઈ જાય છે. અરે ગટ્ટુ ચિંકી, અહીંયાનું તો બધું જ ફર્નિચર વ્હાઇટ શીટથી ઢંકાયેલું છે અને બધું આમ તેમ થઈ ગયું છે. હા ગટ્ટુ ચિંકી, તમે લોકો ઊંઘો છો ક્યાં? હરી, હમણાં તો મમ્મી પપ્પાના ઓરડાનું અને કિચનનું રેનોવેશન ચાલે છે, તેથી તેમના બેડ પણ અમારા ઓરડામાં રાખેલા છે. તો અમે બધા એક સાથે ત્યાં જ ઊંઘીએ છીએ. ઓહ, પછી તો ખૂબ જ મજા આવતી હશે ને ગટ્ટુ અને ચિંકી એક સાથે સૂવાની પણ? હા હરી, તને ખબર છે અમને સૂતા પહેલા પપ્પા વાર્તાઓ પણ સંભળાવે છે અને અમે લોકો મોડે સુધી વાતો કરીએ. વાવ, તો ખૂબ જ મજા આવતી હશે. ત્યાં જ મમ્મી બાળકોને લિવિંગ રૂમમાં આવતા જુએ છે. અરે બાળકો, તમે અહીંયા? વેલકમ વેલકમ. હેલો આંટી. નમસ્તે બાળકો. તમે લોકો એક કામ કરો, જલ્દી જઈને ગટ્ટુ અને ચિંકીના રૂમમાં બેસી જાઓ. બીજા રૂમ્સમાં બધો સામાન બહુ જ આડો અવળો પડ્યો છે. ઠીક છે?
ત્યાં સુધી હું તમારા માટે કંઈક સરસ ઠંડુ ઠંડુ પીવા માટે લાવું છું. ઓકે? ઓકે આંટી. ગટ્ટુ ચિંકી બધાને પોતાના ઓરડામાં લઈ જાય છે. મિત્રો, શું તમે અમારા ઘરની બ્લુપ્રિન્ટ જોવા માંગો છો? શું બ્લુપ્રિન્ટ એ શું હોય છે ગટ્ટુ? શું તમે તમારા ઘરને બ્લુ રંગથી પેન્ટ કરવાના છો? અરે હરી, બ્લુ પેઇન્ટ નહીં, બ્લુ પ્રિન્ટ એટલે કે એક એવી ડ્રોઈંગ જે આપણને એ બતાવે કે અમારું ઘર રેનોવેશન પછી કેવું દેખાશે. ખબર પડી હરી? સમજી ગયો ચિંકી. આ જુઓ હરી, બંટી અને ગુડ્ડી, આ છે ઘરની બ્લુપ્રિન્ટ. પપ્પાએ કીધું હતું કે તે અમારા રિનોવેશનમાં અમારા ઓરડાની દિવાલો પર કાર્ટૂન પેઇન્ટ્સ કરાવશે. વાવ, સાચે તે તો કેટલું સરસ લાગશે. હા, અને તેટલું જ નહીં, અહીંયા બહાર વાળી બાલ્કની પણ એક નવી રીતે રેનોવેટ થશે અને પપ્પા ત્યાં એક નવો ઝૂલો પણ નખાવશે. હા ગટ્ટુ ચિંકી, પછી તો ઘરના રિનોવેશન પછી અમે તમારું નવું ઘર બધા જોવા આવીશું. અને ત્યાં મમ્મી આવે છે. તે બધા બાળકોને ડિસ્પોઝેબલ ગ્લાસમાં જ્યુસ આપે છે. હા હા બાળકો, તમે બધા જરૂર આવજો. રેનોવેશન પૂરું થયા પછી અમે લોકો એક હોમ વેલકમિંગ પાર્ટી પણ કરીશું. ઠીક છે? અને તેમાં તમારે બધાએ આવવાનું છે. ઓકે? હવે તમે બધા આ જ્યુસ પીઓ. અરે આ શું આંટી, આ તો ડિસ્પોઝેબલ કપ્સ છે. હા ગુડ્ડી બેટા, રેનોવેશનના કારણે બધું જ કામ આડું-અવળું થઈ ગયું છે. એટલે અમે લોકો પણ ડિસ્પોઝેબલમાં જ ખાઈ પી રહ્યા છે, કારણ કે કિચનમાં પણ કામ ચાલે છે ને. ઓકે આંટી. જ્યુસ પીને બધા પોતપોતાના ઘરે જતા રહે છે. થોડા દિવસોમાં રિનોવેશનનું કામ પતી જાય છે. ગટ્ટુ ચિંકીના ઘરમાં હોમ વેલકમિંગની પાર્ટી હતી અને તેમના મિત્રોની સાથે સાથે સોસાયટીના ઘણા લોકો આવ્યા હતા. સેક્રેટરી અંકલ ગટ્ટુ ચિંકીને કહે છે, માનવું પડશે ગટ્ટુ ચિંકી, તમારું ઘર તો હવે એકદમ નવું લાગે છે. થેન્ક યુ અંકલ. હા ગટ્ટુ ચિંકી, બધું જ ખૂબ સુંદર છે. અને તમારી રૂમની વોલ ઉપર જે મિકી માઉસની પેઇન્ટિંગ છે તે તો બહુ જ સરસ છે. અરે ગુડ્ડી, હરી, બંટી, ચલો જલ્દી હું તમને બાલ્કની વાળો નવો ઝૂલો બતાવું. હા ચલો ચલો, આપણે બધા તેમાં ઝૂલવા જઈએ. ચાલો. બધા હિંચકો જોવા જાય છે. તે ખરેખર ખૂબ સુંદર હતો. બધા હિંચકા પર બેસી જાય છે. આના પર તો કેટલી મજા આવે છે. આના પરથી ઊભા થવાનું મન જ નથી થતું. હે ને મિત્રો? હા સાચું કીધું ગુડ્ડી. અને જુઓ ને, આપણે બધા તેમાં એક સાથે આવી પણ ગયા. ત્યાં જ મમ્મી સ્નેક્સ લઈને આવે છે. શું થયું બાળકો? તમે અંદર સ્નેક્સ ખાવાના આવ્યા? અચ્છા, આ ઝૂલા પરથી ઉતરવાનું મન નથી થતું એટલે. હા મમ્મી, અમને અહીંયા ખૂબ જ મજા આવે છે. તમે અમને અહીંયા સ્નેક્સ આપી દો ને, અમે અહીંયા જ ખાઈશું. અચ્છા ઠીક છે બાળકો, આલો. હું પહેલાથી જ તમારા માટે સ્નેક્સ લઈને આવી હતી, પણ પાડતા નહીં. ઠીક છે? ઓકે મમ્મી. બધા બાળકો મળીને સ્નેક્સ ખાય છે અને હિંચકા પર બેસીને ખૂબ જ વાતો કરે છે. થોડી વારમાં અંધારું થવા લાગે છે અને બધા બાળકોને ઘરે જવાનો સમય આવી જાય છે. હવે અમે જઈએ ગટ્ટુ ચિંકી. ઓકે ગુડ્ડી, આજે તમે બધા આવ્યા ને તો ખરેખર ખૂબ મજા આવી. પછી બધા બાળકો પાછા ડ્રોઈંગ રૂમમાં જતા રહે છે. અરે હા ગટ્ટુ ચિંકી, અમે તમારી ફેમિલી માટે એક નાની ગિફ્ટ પણ લાવ્યા છીએ. શું ખરેખર? એ શું છે હરી? આ જો ગટ્ટુ, આ તે ગિફ્ટ છે. મને આશા છે કે તમને આ ગિફ્ટ બહુ જ ગમશે. ગુડ્ડી ગટ્ટુને ગિફ્ટ આપે છે. ગટ્ટુ અને ચિંકી એક સાથે તેને ખોલે છે. તે ગિફ્ટમાં એક નાની ગણપતિ બાપાની મૂર્તિ હતી. વાવ બાળકો, આ મૂર્તિ તો ખરેખર ખૂબ જ સુંદર છે. તેને હું ઘરની એન્ટ્રન્સ પર મૂકીશ. શું ખરેખર આંટી? હા બાળકો, કેમ નહીં? લાવ, હમણાં જ મૂકી દો. મમ્મી મૂર્તિને એન્ટ્રન્સ પાસે રાખેલા ટેબલ પર સજાવીને મૂકે છે અને બધા બાળકો ખૂબ જ ખુશ થાય છે. અરે આ ગિફ્ટમાં તો બીજું કંઈક પણ છે. વાવ, આ તો હેન્ડમેડ કાર્ડ છે. શું તમે લોકોએ બનાવ્યું છે, હરી, બંટી અને ગુડ્ડી? હા ચિંકી, આ અમે ત્રણે જણાએ મળીને બનાવ્યું છે. આ કાર્ડ પણ ખૂબ જ સરસ છે. થેન્ક યુ સો મચ મિત્રો, આ સુંદર કાર્ડ માટે. વેલકમ ગટ્ટુ ચિંકી.
ઓ એક ગિફ્ટ તો હું પણ લાવ્યો છું તમારા ઘર માટે. ઓહો, બતાવો પછી. સેક્રેટરી અંકલ પપ્પાને એક નવી નેમ પ્લેટ આપે છે. આ લો તમારા નવા ઘર માટે નવી નેમ પ્લેટ. બધાને નેમ પ્લેટ ખૂબ જ ગમે છે. તેમાં મમ્મી પપ્પા અને ગટ્ટુ ચિંકીના નામ લખ્યા હતા. થેન્ક યુ અંકલ, આ તો સરસ ગિફ્ટ છે. હા અંકલ, થેન્ક યુ સો મચ. પપ્પા નેમ પ્લેટને બહાર લગાવી દે છે અને બધા લોકો એકબીજા સાથે વાતો કરીને પાર્ટી એન્જોય કરે છે. થોડી વારમાં પાર્ટી ખતમ થાય છે અને બધા લોકો પોતપોતાના ઘરે જતા રહે છે. મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકીને ફાઇનલી ઘરના રેનોવેશન પછી નવું ઘર ખરેખર ખૂબ જ ગમી રહ્યું હતું. હેલિકોપ્ટર. સાંજ પડી હતી. ગટ્ટુ અને ચિંકી પાર્કમાં રમતા હતા. કેટલો ટાઈમ થઈ ગયો ચિંકી? બંટી, હરી, ગુડ્ડી હજુ સુધી નથી આવ્યા. આપણે રમવામાં મોડું થાય છે. વધુ મોડું થશે તો મમ્મી આપણને વળશે. હા ગટ્ટુ, મને લાગે છે કે આજે તે લોકો લેટ આવશે. કઈ વાંધો નહીં, ત્યાં સુધી આપણે રમીએ. ચલ બોલ, કઈ ગેમ રમીએ આપણે? ત્યાં જ ગટ્ટુનું ધ્યાન થોડે દૂર પડેલા હેલિકોપ્ટર પર જાય છે. અરે ચિંકી, આજો, આ તો હેલિકોપ્ટર છે અને સાથે એનું રિમોટ પણ છે. હા ગટ્ટુ, પણ આ કોનું હોઈ શકે છે? આજુબાજુ તો કોઈ જ નથી દેખાતું. ત્યાં જ ગટ્ટુ હેલિકોપ્ટરને લઈને તેને ચલાવવાનો પ્રયત્ન કરે છે, પણ તે ચાલતું નથી. ઓહ, લાગે છે આ હેલિકોપ્ટર ખરાબ છે. એટલે જ જેનું છે તેણે અહીંયા છોડી દીધું છે. નહીં તો કોઈ તેનું હેલિકોપ્ટર આમ કેવી રીતે ફેંકી દે? અરે પણ આ તો ખોટી વાત છે ને. આ કોઈ કચરો ફેલાવવા માટેની જગ્યા થોડી છે. ચાલ, આ લઈને આપણે તેને મમ્મીને બતાવીએ. તે જ ડિસાઈડ કરશે કે આનું શું કરવાનું છે. હા, તે ઠીક રહેશે. ચાલ જલ્દી મમ્મી જોડે જઈએ. ગટ્ટુ ચિંકી દોડીને જાય છે અને મમ્મીને હેલિકોપ્ટર બતાવે છે. ગટ્ટુ ચિંકી, આ ખોટી વાત છે ને. તમારે આવી રીતે કોઈનો પણ સામાન ઘરે લઈને ના આવવું જોઈએ. તે જેનું પણ હશે તે તેને શોધતો હશે ને. ના મમ્મી, અમે બહુ જ શોધ્યું પણ આસપાસ કોઈ જ દેખાયું નહીં. તેથી અમે ઘરે લઈ આવ્યા. અચ્છા, પણ ખબર પણ નહીં કે આ હેલિકોપ્ટર સારું છે કે ખરાબ થઈ ગયું છે. જો તે ખરાબ હશે તો તેને લાવવાનો કોઈ અર્થ જ નથી ને. શું ખબર કે તે ખરાબ હોય એટલે કોઈએ ફેંક્યું હોય. ગટ્ટુ ચિંકી અને મમ્મી વાતો કરતા જ હતા કે ત્યાં પપ્પા આવે છે અને મમ્મી તેમને બધું બતાવી દે છે. એમ, લાવ મને આપો. હું જોઉં છું કે હેલિકોપ્ટરમાં શું ગડબડ છે. પપ્પા હેલિકોપ્ટરમાં શું ગડબડ છે તે જુએ છે અને ગટ્ટુ ચિંકી ખૂબ જ ધ્યાનથી પપ્પાને જોતા હતા. અરે બાળકો, આ હેલિકોપ્ટર ખરાબ નથી. એનો એક વાયર જ ખરાબ હતો. ઊભા રહો, હું હમણાં જ ઠીક કરું છું. આટલું કહી પપ્પા હેલિકોપ્ટરને ઠીક કરી દે છે અને ગટ્ટુ ચિંકી ખુશીથી નાચી ઉઠે છે. વાહ પપ્પા, તમે તો કમાલ છો. તમે એને એકદમ ઠીક કરી નાખ્યું. હા પપ્પા, થેન્ક યુ સો મચ. વેલકમ બાળકો. પણ તમને પાક્કી ખબર છે ને કે આસપાસ કોઈ નહીં હતું કે જેનું આ હેલિકોપ્ટર છે? હા પપ્પા, અમે બરાબર ચેક કર્યું હતું. આસપાસ કોઈ નહીં હતું. સારું, તો પછી તમે રમી શકો છો. આ સાંભળી ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને બીજા દિવસે રમવાની આતુરતાથી રાહ જોએ છે. બીજો દિવસ ઉગે છે. ગટ્ટુ ચિંકી સ્કૂલેથી આવીને સીધા ગાર્ડનમાં રમવા માટે જાય છે. તેઓ પેલું હેલિકોપ્ટર ઉડાવવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. વાહ ચિંકી, આ હેલિકોપ્ટર તો કેટલો ઉપર ઉડે છે. લાય ગટ્ટુ, હવે મારો વારો. હા ચિંકી, બસ 2 મિનિટ વધારે, પછી તું ઉડાવી લેજે. ગટ્ટુ ચિંકી હેલિકોપ્ટર ઉડાવતા જ હતા કે ત્યાં એક બાળક તેના પપ્પા સાથે આવે છે. હેલો, મારું નામ ચીકુ છે અને આ હેલિકોપ્ટર મારું છે. શું આ તારું છે? અમે તો કાલે બહુ જ શોધ્યું પણ તું તો ક્યાંય નતો મળ્યો. હા, અને આ હેલિકોપ્ટર અમને અહીંયા જ પડેલું મળ્યું. જો આ તારું હેલિકોપ્ટર હોય તો તેને તે આમ રસ્તા પર કેમ ફેંકી દીધું હતું? સોરી, હું મારા હેલિકોપ્ટરથી વધારે સમય સુધી રમ્યો હતો અને પછી તે અચાનક જમીન પર પડી ગયું હતું. મને લાગ્યું કે હેલિકોપ્ટર ખરાબ થઈ ગયું છે, તેથી મેં તેને અહીંયા જ ફેંકી દીધું. ચીકુ, આ તે ખોટું કર્યું બેટા. ગમે ત્યાં સામાન ના ફેંકાય. સોરી પપ્પા, હું આગળથી ધ્યાન રાખીશ. પણ મિત્રો,
આ હેલિકોપ્ટર તો ખરાબ થઈ ગયું હતું ને, તો તમે તેને ઠીક કેવી રીતે કર્યું? ચીકુની વાત સાંભળી ગટ્ટુ ચિંકી હસવા લાગે છે. ના ચીકુ, આ હેલિકોપ્ટર ખરાબ નહોતું થયું. તેનો તો ફક્ત એક વાયર ખરાબ થઈ ગયો હતો અને તેને મારા પપ્પાએ સરખો કર્યો. અને બોલો, તે તેને કારણ વગર ફેંકી દીધું. ગટ્ટુ, ચીકુને તેનું હેલિકોપ્ટર પાછું કરી દઈએ. શું? હા, સારું, ઠીક છે. હેલિકોપ્ટર પાછું આપવાની વાત સાંભળીને ગટ્ટુ થોડો ઉદાસ થઈ જાય છે. તેમ છતાં તે ચીકુને હેલિકોપ્ટર પાછું આપવા તૈયાર થાય છે. નાના બાળકો, આ હેલિકોપ્ટર તમે મળીને ઠીક કર્યું છે, તેથી આ તમારું છે. એને અમારા તરફથી ગિફ્ટ સમજી લો. શું સાચું અંકલ? અમે તેને રાખી શકીએ છીએ? હા હા બાળકો, બિલકુલ. અરે વાહ, થેન્ક યુ અંકલ, થેન્ક યુ ચીકુ. ચાલો એકવાર આપણે ત્રણે મળીને આ હેલિકોપ્ટર ઉડાડીએ. મજા આવશે. શું હું પણ તેને ઉડાવી શકું? કેમ નહીં? એમ તો આ ચીકુ તારું જ હતું ને. થેન્ક યુ સો મચ. તમે લોકો ખરેખર ખૂબ સારા છો. પછી ત્રણે બાળકો મળીને હેલિકોપ્ટરને એક એક કરીને ઉડાવે છે. અને પછી ગટ્ટુ અને ચિંકી ઘરે જઈને બધી વાત કહી દે છે. ગટ્ટુનું નવું સ્કેટબોર્ડ. ગટ્ટુ ચિંકીના ફોઈએ કોરિયાથી એમના માટે નવા સ્કેટબોર્ડ્સ મોકલ્યા હતા અને બંને પોતપોતાના સ્કેટબોર્ડ્સ લઈને કિચનની બહાર ઊભા હતા. મમ્મી જલ્દી કરો ને, અમારે અમારા સ્કેટબોર્ડ લઈને રમવા જવું છે. હા મમ્મી, અમે જ્યુસ પછી આવીને પી લઈશું ને. અરે ના બેટા, અત્યારે જ જ્યુસ પીઓ અને તમે લોકો અત્યારથી સ્કેટબોર્ડ પર રાઈડ કરવા જાઓ છો. બેટા, પેડ્સ અને હેલ્મેટ વગર આ ખતરનાક થઈ શકે છે. અરે ના ના મમ્મી, અમે પાર્કમાં જ તો રમીશું, કંઈ નહીં થાય. હા મમ્મી, બંટી અને ગુડ્ડી પણ આમ જ સ્કેટબોર્ડ રાઈડ કરે છે. આટલું કહીને ગટ્ટુ ચિંકી જલ્દીથી એમનો જ્યુસ ફિનિશ કરે છે અને પાર્કમાં જતા રહે છે. પાર્કમાં બંટી અને ગુડ્ડી ગટ્ટુ ચિંકીની પહેલેથી જ રાહ જોતા હતા. તમે બંને લેટ થઈ ગયા. અમે ક્યારના તમારા બંનેની રાહ જોઈએ છીએ. લાવ, અમને તમારા નવા સ્કેટબોર્ડ્સ દેખાડો ને. હવે અમે આવી ગયા ને બંટી ગુડ્ડી, અને આ જો, આ રહ્યા અમારા નવા સ્કેટબોર્ડ્સ. ચલો હવે જલ્દી આના પર રાઈડ કરીએ. બધા બાળકો સાથે સ્કેટબોર્ડ ચલાવવા લાગે છે, પણ ત્યારે જ બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ, ચલ આપણે બંને સ્કેટબોર્ડથી રેસ કરીએ. આ તો બહુ સારો આઈડિયા છે બંટી. ગટ્ટુ અને બંટી રેસ કરવા જતા જ હોય છે કે ત્યારે જ પાછળથી ચિંકી આવીને ગટ્ટુને કહે છે, ગટ્ટુ, તારે અહીંયા રેસ ના કરવી જોઈએ. હજી તને સરખી રીતે સ્કેટબોર્ડ ચલાવતા પણ નથી આવડતું, અને તારી પાસે હેલ્મેટ અને પેડ્સ પણ નથી, અને અહીંયા પાર્કમાં બીજા બાળકો પણ છે. તું પડી ગયો તો? ના ના ચિંકી, કંઈ નહીં થાય, તું ચિંતા ના કર. ચાલ બંટી. ગટ્ટુ ચિંકીની વાત પર ધ્યાન નથી આપતો અને રેસ શરૂ કરી દે છે. વાવ, કેટલી મજા આવે છે. તું હારવાનો છે બંટી. ના ના ગટ્ટુ, હું નહીં હારું. ગટ્ટુ અને બંટી રેસ કરતા જ હોય છે કે ત્યાં અચાનકથી ગટ્ટુનું બેલેન્સ બગડી જાય છે અને એ અચાનકથી પડી જાય છે. બંટી આ જોઈને ઊભો રહી જાય છે અને ગુડ્ડી અને ચિંકી પણ દોડીને આવે છે. અરે આ શું થયું? મેં ના પાડી હતી ને ગટ્ટુ, તને વાગી ગયું? ગટ્ટુનો હાથ એક પથ્થર સાથે ભટકાઈ જાય છે અને એને બહુ જ વધારે દુખાવો થવા લાગે છે. ગટ્ટુ રડવા લાગે છે. આ મારા હાથમાં બહુ જ દુખે છે અને મારા પગમાં પણ વાગી ગયું છે. મને બહુ જ દુખાય છે. ગટ્ટુની વાત સાંભળીને બધા બાળકો ડરી જાય છે. ચલ ગટ્ટુ, હું તને ઘરે જવામાં મદદ કરું છું. બંટી અને ચિંકી ગટ્ટુને જલ્દી જલ્દી ઘરે લઈ જાય છે. મમ્મી ગટ્ટુને આવી રીતે રડતા જોઈને જલ્દીથી આવે છે અને પૂછે છે કે શું થયું. અરે બેટા, આ શું થઈ ગયું? બધું ઠીક તો છે? ના આંટી, ગટ્ટુ અને હું પાર્કમાં સ્કેટબોર્ડથી રેસ કરતા હતા અને ત્યારે જ ગટ્ટુ ડિસબેલેન્સ થઈને પડી ગયો. એને પગમાં વાગી ગયું અને એનો હાથ પથ્થર સાથે ભટકાઈ ગયો હતો, એટલે જ એને હાથમાં પણ દુખાવો થાય છે. શું? મને દેખાડ ગટ્ટુ. મમ્મી ગટ્ટુને પગમાં તો બેન્ડેજ લગાવી દે છે, પણ ગટ્ટુને હાથમાં બહુ જ વધારે દુખતું હતું અને દુખાવો ઓછો જ નહોતો થતો. મમ્મી, હું તો મારો હાથ હલાવી પણ નથી શકતો. મને બહુ જ વધારે દુખે છે. ગટ્ટુ બેટા, મને લાગે છે તારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ચાલ હું તને હોસ્પિટલ લઈ જાઉં. મમ્મી ગટ્ટુને ડોક્ટર પાસે લઈ જાય છે. ત્યાં ખબર પડે છે
કે પથ્થર વાગવાથી ગટ્ટુનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. ડોક્ટર ગટ્ટુના હાથમાં કાસ્ટ લગાવી દે છે અને મમ્મી ગટ્ટુને ઘરે લઈ આવે છે. હવે તું આરામ કર ગટ્ટુ, હું તારા માટે કંઈક નાસ્તો લઈ આવું છું. ચિંકી જુએ છે કે ગટ્ટુ બહુ જ દુખી છે. એ કહે છે, ગટ્ટુ કોઈ વાંધો નહીં, જોજે તારો હાથ જલ્દી ઠીક થઈ જશે. હા ગટ્ટુ, અને હમણાં જ મારી પપ્પા સાથે વાત થઈ. એમને કીધું છે કે એ તારી ફેવરેટ આઈસ્ક્રીમ લઈને આવશે. અને તને ખબર છે ત્યાં સુધી હું અને ચિંકી શું કરીશું? શું મમ્મી? આ જો મારી પાસે શું છે, માર્કર પેન. આનાથી હું અને ચિંકી તારા કાસ્ટ પર સાઇન કરીશું અને સરસ ઇમોજી પણ બનાવીશું. એનાથી તને સારું લાગશે. વાવ મમ્મી, આ તો બહુ જ સરસ આઈડિયા છે. હું તો ગટ્ટુના હાથ પર 2 ડ્રોઈંગ્સ બનાવીશ, એક મારું અને એક ગટ્ટુનું. ઠીક છે ચિંકી. પછી શું, ચિંકી અને મમ્મી ગટ્ટુની કાસ્ટ પર સાઇન કરે છે અને એના પર ડ્રોઈંગ પણ બનાવે છે. એટલામાં પપ્પા ઘરે આવે છે ગટ્ટુની ફેવરેટ આઈસ્ક્રીમ લઈને. પણ પછી એ ગટ્ટુને કહે છે કે 1-2 દિવસ માટે સ્કૂલ નહીં જઈ શકે. શું? પણ પપ્પા કાલે જ તો ગેમ્સ પીરિયડ છે અને કાલે જ સ્કૂલે નહીં જવાય અને આવતીકાલે સેટરડે છે, ત્યારે સ્પેશિયલ ટિફિન ડે હોય છે. કોઈ વાત નહીં ગટ્ટુ બેટા, પણ આમાં વાંક તારો જ છે. મમ્મીએ પહેલાં જ તમને કીધું હતું ને કે હેલ્મેટ અને પેડ્સ વગર સ્કેટબોર્ડ ના ચલાવાય. અને જો તને વાગી ગયું ને. હા પપ્પા, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે અને મમ્મી હંમેશા સાચા જ હોવ છો. હા બેટા, પણ હવે પપ્પા તમારા માટે હેલ્મેટ અને પેડ્સ લઈને આવશે, જેથી તમે લોકો ડર્યા વગર રમી શકો. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખુશ થઈ જાય છે. થોડા દિવસ રેસ્ટ કર્યા પછી ગટ્ટુ ફરીથી સ્કૂલ જાય છે. પણ હજી સેફટી માટે એના હાથ પર કાસ્ટ લાગ્યો હતો, તો એના બધા ફ્રેન્ડ્સ એના પર સિગ્નેચર કરે છે. અને બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ તું જલ્દી તારો હાથ ઠીક કરી લે, પછી આપણે સ્કેટબોર્ડ કોમ્પિટિશન ફરીથી કરીશું. હા, પણ હેલ્મેટ અને પેડ સાથે. આ સાંભળીને બધા બાળકો હસવા લાગે છે અને હવે ગટ્ટુને પણ સારું લાગી રહ્યું હતું. થોડા દિવસો પછી ગટ્ટુનું ફ્રેક્ચર એકદમ ઠીક થઈ જાય છે અને એ ખુશી ખુશી એના મિત્રો સાથે રમવા લાગે છે. બેસ્ટ ફ્રેન્ડથી ઝઘડો. ગટ્ટુ, ચિંકી, ગુડ્ડી અને બંટી સાથે મળીને ઘરે બેઠા સાયન્સ પ્રોજેક્ટ બનાવતા હતા. આપણે ક્યારના પ્રોજેક્ટ બનાવી રહ્યા છે મિત્રો, પણ જુઓ ને, આ તો ખતમ જ નથી થતો. સાચું કીધું તે ગટ્ટુ. ના ના બંટી અને ગટ્ટુ, જો પ્રોજેક્ટમાં હવે ફક્ત ડ્રોઈંગ જ બાકી છે, જે તારે અને ગટ્ટુને મળીને કરવાનું છે. બીજું બધું કામ તો હું અને ગુડ્ડી સંભાળી લઈશું. મને તો લાગે છે કે આપણો પ્રોજેક્ટ સૌથી સરસ બનશે, કારણ કે મારા અને ચિંકીના હેન્ડરાઇટિંગ સૌથી સરસ છે અને ગટ્ટુ અને બંટી કેટલું સરસ ડ્રોઈંગ કરે છે. હા ગુડ્ડી, આમ તો ક્યારના આપણે આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. હવે આપણે થોડી વાર બ્રેક લેવો જોઈએ અને કોઈ ગેમ રમવી જોઈએ. સારો આઈડિયા છે ગટ્ટુ. પણ મને તો લાગે છે કે આપણે પહેલા પ્રોજેક્ટ પૂરો કરી દેવો જોઈએ. પ્લીઝ ચિંકી, આપણે ફક્ત 30 મિનિટનો જ બ્રેક લઈશું, જેમાં આપણે લૂડો રમીશું અને સરસ મજાનું સ્નેક્સ ખાઈશું. હું જલ્દીથી મમ્મીને સ્નેક્સ માટે કહીને આવું છું. જ્યારે બધા બ્રેક માટે કહે છે ત્યારે ચિંકી પણ માની જાય છે. ગટ્ટુ મમ્મીને સ્નેક્સ માટે કહી દે છે અને પછી તે લૂડો બોર્ડ લઈ આવે છે. આપણે 4 લોકો પણ છે, મજા આવશે. હું તો રેડ લઈશ. ના ગટ્ટુ, રેડ મારો લકી કલર છે. હું રેડ લઈશ. શું? નાના બંટી, હું હંમેશા રેડ લઉં છું. હું જ રેડ લઈશ. ગટ્ટુ અને બંટીને રેડ માટે લડતા જોઈને ચિંકી કહે છે, અરે તેમાં ઝઘડવા જેવું શું છે? બંટી, આ વખતે રેડ તું લઈ લે અને નેક્સ્ટ ગેમમાં રેડ ગટ્ટુ લઈ લેશે. ઓકે? ઓકે ચિંકી. ગેમ શરૂ થાય છે અને બધા રમવા લાગે છે. બધાના પ્લેયર્સ લૂડોમાં ખુલી જાય છે, પણ ગટ્ટુનો હજુ સુધી 6 નહોતો આવ્યો. આજ નહીં, બંટી ગટ્ટુથી ઘણો આગળ હતો. જ્યારે ઘણીવાર સુધી ગટ્ટુનો 6 નથી આવતો અને તે હારવા લાગે છે, ત્યારે ગટ્ટુને ગુસ્સો આવે છે. ના, હું આ ગેમ નહીં રમું. આ બંટીએ ચીટિંગ કરી છે. શું? મેં શું ચીટિંગ કરી ગટ્ટુ? પહેલા તો તે મારો રેડ લઈ લીધો અને તે મને 2 વાર કાપ્યું બંટી. અરે, આ તો કેવી વાત કરે છે ગટ્ટુ? આ તો એક ગેમ છે. મેં કોઈ ચીટિંગ નથી કરી. ગટ્ટુ ગુસ્સામાં બધા પ્લેયર્સને આમ તેમ ફેરવી દે છે અને કહે છે, ના, તે ચીટિંગ કરી છે બંટી. જરૂર તું ચીટિંગથી વારંવાર 6 લાવે છે, નહીં તો લૂડોમાં મને કોઈ હરાવી નથી શકતું. ગટ્ટુ, આ તો
કેવી વાતો કરે છે, તેવું કાંઈ જ નથી. મારે પણ તો વધારે 6 નથી આવ્યા ને, હું તેવું નથી કહી રહી. ના ચિંકી, તારી પાસે તારો ફેવરેટ કલર બ્લુ છે, પણ આ બંટીએ મારો ફેવરેટ રેડ કલર પણ લઈ લીધો. મારે આની સાથે રમવું જ નથી. હા તો મારે પણ તારી સાથે નથી રમવું ગટ્ટુ. તે મને ચીટર કીધો છે, જ્યારે મેં કોઈ ચીટિંગ નથી કરી. તને તો રમતા જ નથી આવડતું. હું ઘરે જઈ રહ્યો છું. અરે બંટી રોકાઈ જા, તારા વગર અમે પ્રોજેક્ટ કેવી રીતે પૂરો કરીશું? ગુડ્ડી સાચું કહે છે ગટ્ટુ બંટી. જો તમે બંને સાથે કામ નહીં કરો તો પ્રોજેક્ટ પૂરો નહીં થઈ શકે. તો ચિંકી પહેલા ગટ્ટુને કહે કે મારી માફી માંગે. ના, હું આ રીતે કોઈની સામે માફી નહીં માંગુ, ગમે તે થઈ જાય. ગટ્ટુ અને બંટી એકબીજા સામે મોઢું ફૂલાવીને બેસી જાય છે. કોઈ પણ ચિંકીની વાત સાંભળવા તૈયાર ન હતું. ત્યાં જ મમ્મી સ્નેક્સ લઈને આવે છે. આલો બાળકો તમારા સ્નેક્સ. અરે ગટ્ટુ બંટી, તમને બંનેને શું થયું? ચિંકી મમ્મીને ઈશારો કરે છે અને બહાર લઈ જાય છે. બહાર જઈને ચિંકી મમ્મીને બધી વાત જણાવી દે છે. મમ્મી, જો તે બંને એકબીજા જોડે વાત નહીં કરે તો અમારો પ્રોજેક્ટ પૂરો નહીં થઈ શકે. ચિંકી બેટા, હવે લાગે છે કે મારે જ કંઈક કરવું પડશે. મારી પાસે એક પ્લાન છે. મમ્મી ચિંકીને પોતાનો બધો પ્લાન જણાવે છે અને પછી બંને જણા અંદર ઓરડામાં જતા રહે છે. ગટ્ટુ બેટા, ચાલો આપણે ફરીથી લૂડો રમીએ અને આ વખતે બંટીની જગ્યાએ હું રમીશ. ઓકે? ચિંકી બંટી અને ગુડ્ડીને ઈશારામાં જણાવે છે કે આ તેમનો એક પ્લાન છે. શું? સારું મમ્મી, આપણે બધા રમીએ છીએ, પણ હું રેડ લઈશ. મમ્મી, ગુડ્ડી, ચિંકી અને ગટ્ટુ લૂડો રમવા લાગે છે. પણ આ વખતે ગટ્ટુ ગેમ જીતતો હતો અને પછી મમ્મી ગટ્ટુને કહે છે, આ શું ગટ્ટુ, ચીટિંગ કેમ કરે છે? શું? મમ્મી, મેં ક્યાં ચીટિંગ કરી? ગટ્ટુ, હમણાં પણ તું ચીટિંગ કરીને 6 લાવ્યો. ના મમ્મી, મેં ચીટિંગ નથી કરી. મમ્મી સાચું કહે છે ગટ્ટુ, તું ચીટિંગ કરીને જ જીતી રહ્યો છે. હા ગટ્ટુ, ચીટિંગ ના કરીશ ને? અરે પણ મેં ચીટિંગ કરી જ નથી. અચ્છા, તો પછી વારે ઘડીએ તું 6 કેવી રીતે લાવે છે? હું તો અત્યાર સુધી એક પણ વાર 6 નથી લાવી શકી અને તું તો અહીંયા જીતી રહ્યો છે. જ્યારે બંટી જોડે સેમ વસ્તુ થઈ રહી હતી ત્યારે તું તો આવું જ કહેતો હતો ને કે તે ચીટિંગ કરી રહ્યો છે. તો હું કેવી રીતે માનું કે તું ચીટિંગ નથી કરી રહ્યો? બોલ. મમ્મીની વાતો સાંભળી ગટ્ટુને ખબર પડે છે કે મમ્મી તેને શું કહેવા માંગે છે. હું સમજી ગયો મમ્મી. આઈ એમ સોરી બંટી. હું હારતો હતો અને કદાચ આ જ ગુસ્સામાં તને ગમે તેમ બોલી ગયો. એ તો ફક્ત ગેમ હતી અને 6 આવવો એ તો લકની વાત છે. ઇટ્સ ઓકે ગટ્ટુ, હું પણ ગમે તેમ બોલી રહ્યો હતો, પણ મને સારું લાગ્યું કે તે તારી ભૂલ સ્વીકારી. એમે આપણે તો બેસ્ટ ફ્રેન્ડ છીએ ને, અને આ તો બધું ચાલતું રહેશે. ગુડ ગટ્ટુ, તે તારી ભૂલની માફી માંગી લીધી. હવે તમે બંને ફરીથી ફ્રેન્ડશિપ કરી લો અને પ્રોજેક્ટ મળીને પૂરો કરો. ઓકે? હા મમ્મી. હા આંટી. ગટ્ટુ અને બંટી ભેટી પડે છે અને વળી પાછા મિત્રો બની જાય છે. પછી બધા બાળકો એક સાથે સ્નેક્સ ખાય છે અને પછી સાથે મળીને પોતાનો પ્રોજેક્ટ ખતમ કરે છે. ટ્રેમ્પોલિન પાર્ક. શાળા છૂટે છે અને બધા પોતપોતાના ઘરે જવા નીકળે છે. કાલે સન્ડેનો શું પ્લાન છે? ક્યાંક ફરવા જઈએ? પ્લાન તો સરસ છે, બસ મમ્મી માની જાય. અચ્છા, પણ પ્લાન શું છે? તે જ તો સરપ્રાઈઝ છે તારા માટે. ઘરે જઈને ખબર પડશે. વાતો કરતા કરતા બંને ઘરે પહોંચી જાય છે. મમ્મી સાંભળો, મારે તમને કંઈક કહેવું છે. ચિંકી બેટા, પહેલા કપડાં બદલ, હાથ મોઢું ધો અને ખાવાનું ખાઈ લે, પછી કહેજે જે કહેવું હોય. ચિંકી ગટ્ટુ કપડાં બદલી હાથ મોઢું ધોઈને ખાવાના ટેબલ પર આવે છે. મમ્મી, શહેરમાં એક નવું ટ્રેમ્પોલિન પાર્ક ખુલ્યો છે અને અમે બધાએ આવતીકાલે ત્યાં જવાનો પ્લાન બનાવ્યો છે. અચ્છા, સન્ડે ફરવાનો પ્લાન પણ બની ગયો અને મને પૂછ્યું પણ નહીં. મમ્મી, તમારી પરમિશન વગર અમે ક્યાં જવાના હતા? સારું સારું, આવતીકાલે હું તમને ટ્રેમ્પોલિન પાર્કમાં લઈ જઈશ. હમણાં તમે ખાવાનું ખાઓ, ચાલો. ઓહ, તો આ હતું સરપ્રાઈઝ. યસ, કેવું લાગ્યું? સુપર. ગટ્ટુ અને ચિંકી સવાર પડવાની રાહ જુએ છે. સવાર પડતા બંને તૈયાર થાય છે અને પોતાનો નાસ્તો કરે છે. ત્યાં જ એમના બીજા મિત્રો તેમના ઘરે પહોંચે છે. ચિંકી, તે મને જલ્દી ઉઠવા કીધું હતું અને તું હજી સુધી નાસ્તો જ કરી રહી છે. ખબર છે હું માંડ ઉઠી છું સવારે. બસ થઈ ગયું. તો ચલ પછી.
મમ્મી પણ તૈયાર થઈ બહાર આવે છે અને બધા બાળકો મમ્મી સાથે બસમાં ટ્રેમ્પોલિન પાર્ક પહોંચે છે. બધા ખૂબ એન્જોય કરજો, કોઈ મસ્તી ના કરતા. શું મમ્મી, તમે હંમેશા આવું જ કહો છો? કારણ કે તમે હંમેશા મસ્તી કરો છો એટલે. બધા બાળકો હસે છે અને તેમની બસ રોકાઈ જાય છે. બધા બસમાંથી ઉતરે છે અને મમ્મીની પાછળ પાછળ બધા ટ્રેમ્પોલિન પાર્કના ગેટ પાસે જાય છે. ચિંકીની મમ્મી બધા માટે ટિકિટ ખરીદે છે. આલો બાળકો, તમારી ટિકિટ્સ. મમ્મી પાસેથી ટિકિટ લઈને બધા ટ્રેમ્પોલિન પાર્કની અંદર જાય છે. અહીં ઘણા બધા ટ્રેમ્પોલિન હતા કે જેની ઉપર ઘણા બધા બાળકો ઉછળતા હતા. બધા બાળકો જમ્પિંગ સેન્ડલ્સ પહેરે છે. ચલો ગટ્ટુ, આપણે પણ કૂદીએ. હા જરૂર, ચલો જઈએ. બધા બાળકો એક ટ્રેમ્પોલિન પાસે જાય છે અને તેમાં કૂદવા લાગે છે. જેવા તે લોકો કૂદે છે, ટ્રેમ્પોલિન તેમને ઉપર તરફ ઉછાળે છે. યે! ઓહો! વાહ ગટ્ટુ, તું તો મારાથી પણ ઉપર ઉછળી રહ્યો છે. આ તો ખૂબ જ મસ્ત છે. મને પણ બહુ જ મજા આવે છે. બધા ટ્રેમ્પોલિનમાં કૂદતા હતા અને ઉછળીને તેમાં જ પડતા હતા. ગટ્ટુની મમ્મી આ દૂરથી જોઈ રહ્યા હતા. મિત્રો, અહીંયા મજા તો આવે છે, પણ વધારે ઉપર આપણે નથી ઉછળતા. ચલો ને આનાથી મોટા ટ્રેમ્પોલિનમાં આપણે જઈએ. હા તો ચલો, હું તૈયાર છું. હું પણ તૈયાર છું. હું પણ. બધા મળીને મોટાવાળા ટ્રેમ્પોલિન તરફ જાય છે, પણ ગટ્ટુ અહીં જ રોકાય છે. શું થયું ગટ્ટુ? ચાલ અમારી સાથે. ના, હું અહીં જ ઠીક છું. તમે જાઓ. મને ખબર છે તને ઊંચાઈથી બીક લાગે છે, એટલે નથી આવી રહ્યો ને. એવી વાત નથી, મને અહીં જ મજા આવે છે. ઓહો ગટ્ટુ, હવે ખોટું ના બોલ. તને ઊંચાઈથી બીક લાગે છે એટલે તું બહાનું બનાવે છે. મને ઊંચાઈથી બીક નથી લાગતી. તો પછી આવને. હવે ગટ્ટુ કશું કહેતો નથી અને તેમની સાથે મોટા ટ્રેમ્પોલિનમાં કૂદવા માટે જતો રહે છે. બધા એક સીડીની મદદથી મોટા ટ્રેમ્પોલિનની ઉપર ચઢી જાય છે. હવે ગટ્ટુને અહીં કૂદવામાં બીક લાગે છે. ત્યાં જ ચિંકી તેની પાસે આવે છે. મને ખબર છે તું ડરી રહ્યો છે. ના, એવું કશું નથી. જો તને ઊંચાઈથી બીક લાગે છે તો તેમાં છુપાવવા જેવી શું વાત છે? મને પણ પાણીથી બીક લાગે છે ગટ્ટુ. હવે બધા નીચે કૂદવાના હતા. ત્યાં જ ગટ્ટુ પાછળ જતો રહે છે. ત્યાં જ ચિંકી એનો હાથ પકડે છે. ડરીશ નહીં ગટ્ટુ, હું તારો હાથ નહીં છોડું. ગટ્ટુ ચિંકી તરફ જોઈને સ્માઇલ કરે છે અને તે પણ તેમની સાથે કૂદવાની તૈયારી કરે છે. બધા 3 સુધી ગણે છે. 1 2 3. ગટ્ટુના 3 બોલવાની સાથે બધા નીચે કૂદકો મારે છે અને જોરથી બૂમ પાડે છે. બધા ટ્રેમ્પોલિન પર પડે છે અને ઊંચે ઉછળે છે અને પાછા નીચે પડે છે. થેન્ક યુ ચિંકી, તે મારો ડર દૂર કર્યો. તો ચાલો એકવાર ફરીથી કરીએ. બિલકુલ. બધા એકવાર ફરી ઉપર જાય છે અને એક એક કરીને નીચે કૂદે છે. આ વખતે ગટ્ટુ એકલો જ કૂદી પડે છે. યે! મજા આવી ગઈ. ઓહો! યે! હવે ગટ્ટુનું બેલેન્સ બગડે છે અને તે ટ્રેમ્પોલિન પર પડે છે અને બધા હસે છે. ગટ્ટુના કૂદવાના લીધે ટ્રેમ્પોલિન જોરથી હલે છે અને બધા જ પડી જાય છે અને એકબીજાને જોઈને હસવા લાગે છે. ચલો એકવાર ફરીથી કૂદીએ. બધા ફરીથી કૂદવા માટે ઉપર જાય છે કે ત્યાં જ ટ્રેમ્પોલિન પાર્કનો એક વર્કર આવે છે. બાળકો, કંઈ નવું અને મજેદાર ટ્રાય કરશો? હા, આપણે ટ્રાય કરીશું. વર્કર એક બટન દબાવે છે જેથી ટ્રેમ્પોલિન પર એક હિંચકો અને સ્લાઇડ આવે છે. આ તો ખરેખર મજેદાર છે. અરે તું પણ આવ્યો છે? હજુ સુધી ચૂપ હતો એટલે ખબર જ નહીં કે તું આવ્યો છે. આટલું કહી બંટી હરીને ધક્કો મારે છે. ઓ નો! યસ! હરીને ધક્કો માર્યા પછી બંટી પણ તેની સાથે સ્લાઇડમાં કૂદે છે. સ્લાઇડમાંથી લપસીને તેઓ નીચે બોક્સિસ અને બલૂન્સ પર જઈને પડે છે. થોડી વાર રમ્યા પછી બંટીના મગજમાં એક આઈડિયા આવે છે. આપણે બહુ મજા કરી લીધી.
પણ હવે હું બોર થાઉં છું. ટ્રેમ્પોલિન પાર્કની અંદર હાઇડ એન્ડ સીક રમીએ તો? અહીંયા હાઇડ એન્ડ સીક? મને તો આ આઈડિયા બહુ જ ગમ્યો. ખરેખર દોસ્તો, બહુ મજા આવશે. હા, બહુ મજા આવશે. એકવાર રમીને જોઈએ પ્લીઝ. ગટ્ટુના જીદ કરવાથી બધા હાઇડ એન્ડ સીક રમવા તૈયાર થાય છે. ઠીક છે, પણ સીકર કોણ બનશે? હું બનીશ. બધા સંતાવા માટે જગ્યા શોધે છે. ગટ્ટુ કાઉન્ટિંગ શરૂ કરે છે. 1 2 3. થોડો સ્લો કાઉન્ટ કર ગટ્ટુ, મને છુપાવવાની જગ્યા નથી મળી રહી. હા, ઓકે. 3 4. ઓકે, તો બધા સંતાઈ ગયા હશો. હું આવી રહ્યો છું. અને 5. 5 ગણ્યા પછી ગટ્ટુ આંખો ખોલે છે અને જુએ છે કે બધા સંતાઈ ગયા છે. ગટ્ટુ બધાને શોધવા લાગે છે. અચ્છા, તો બધા સંતાઈ ગયા. હવે શોધું છું. ગટ્ટુને પાછળથી કંઈક અવાજ આવે છે અને તે ટેબલની પાછળ જુએ છે તો ત્યાં ગુડ્ડી છુપાયેલી હોય છે. યે, ગુડ્ડી તો મળી ગઈ. હવે ગટ્ટુ અને ગુડ્ડી બાકીના મિત્રોને શોધવા લાગે છે. ફરીથી અવાજ આવે છે અને ગટ્ટુ જુએ છે કે ચિંકી અને હરી એક પડદાની પાછળ છુપાયેલા હતા. ગટ્ટુ એક ઝટકામાં પડદાને ખેંચે છે અને આ બંને સામે આવી જાય છે. યે, મેં શોધી લીધા. બંટી, તેને તો શોધીને બતાય. હવે ગટ્ટુ બંટીને શોધવા લાગે છે. ઘણા પ્રયત્નો પછી પણ બંટી તેને નથી મળતો. હવે ગટ્ટુ હાર માની લે છે. બહાર આવી જા બંટી, તું જીતી ગયો. પ્લીઝ બંટી, પ્લીઝ તું બહાર આવી જા. ગટ્ટુને એક ડ્રમ તેની તરફ આવતું દેખાય છે. પહેલા તો તે ડરી જાય છે. જેવું તે ડ્રમ પાસે આવે છે તે ઉછળી પડે છે અને એની અંદરથી બંટી બહાર આવે છે. આ જોઈને બધા જોરથી હસી પડે છે. વાહ, મજા આવી ગઈ. ખરેખર બહુ જ મજા આવી. ચાલો હવે જઈએ, મમ્મી વેઇટ કરતા હશે. બધા પાછા આવે છે અને મમ્મી પાસે પહોંચે છે. ચાલો બાળકો, હવે ઘરે જઈએ. પછી બધા બસમાં બેસે છે જ્યાં બધા મમ્મીને આજના અનોખા અને મજેદાર એક્સપિરિયન્સ વિશે બતાવે છે. એપ્રિલ ફૂલ બનાવ્યું. આજે છે એપ્રિલ ફૂલનો દિવસ, એટલે કે એકબીજાને બુદ્ધુ બનાવવાનો દિવસ. આજે ચિંકી ગટ્ટુથી પહેલા જાગી હતી અને તેના દિમાગમાં એક જબરજસ્ત પ્લાન ચાલતો હતો. ગયા એપ્રિલ ફૂલ ડે પર ગટ્ટુએ મારી સાથે પ્રેન્ક કર્યો હતો, પણ આ વખતે હું તેની સાથે પ્રેન્ક કરીશ. તે પણ એક વાર નહીં, ઘણી બધી વાર. સૌથી પહેલા ચિંકી તેની સ્કૂલ બેગમાંથી કેટલીક બ્લેન્ક શીટ કાઢી લે છે. ત્યારબાદ સ્ટડી ટેબલ પર રાખેલી એક પેન ઉઠાવે છે અને સીધી જાય છે મમ્મીની પાસે. મમ્મી, મને આ શીટ્સ પર તમારી સાઇન જોઈએ છે. સાઇન જોઈએ? પણ કેમ? મમ્મી, હું એક આર્ટ પ્રોજેક્ટ કરી રહી છું અને તેના માટે મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ બધાની સાઇન જોઈએ છે. તું ખોટું તો નથી બોલી રહી ને ચિંકી? ના મમ્મી, હું સાચું બોલી રહી છું. મને આ સાઇન મારા આર્ટ પ્રોજેક્ટ માટે જ જોઈએ છે. ઠીક છે. મમ્મી એક પછી એક ચિંકીની બધી બ્લેન્ક શીટ પર સાઇન કરે છે. આલે બેટા, થઈ ગઈ સાઇન. હવે હું અને તારા પપ્પા શોપિંગ માટે બહાર જઈએ છીએ. ઓકે મમ્મી. બ્લેન્ક શીટ્સ પર સાઇન કરાવ્યા પછી ચિંકી તે બ્લેન્ક શીટ્સમાં કંઈક લખવાનું ચાલુ કરે છે અને થોડી વારમાં તે લખવાનું કામ પૂરું થાય છે. દરેક શીટ પર લખ્યું તું, ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો ઘણો માર ખાશો, અને નીચે મમ્મીની સાઇન તો હોય જ છે, જે ચિંકીએ પહેલા જ લીધેલી હતી. થોડી જ વારમાં ગટ્ટુ જાગે છે અને ગટ્ટુ નહાવા માટે બાથરૂમમાં જાય છે અને અહીંયા ચિંકી તેના ટાવલમાં ગ્લિટર લગાવવાનું કામ શરૂ કરે છે. ચિંકી, મારો ટાવલ આપજે ને. હવે આવશે અસલી મજા. આલે ગટ્ટુ. ગટ્ટુ ગ્લિટરવાળા ટાવલથી પોતાનું શરીર લૂછે છે. એને એ વાતની જરાય ખબર ન હતી કે બધો ગ્લિટર તેના શરીરે ચોંટી રહ્યો છે. જ્યારે ગટ્ટુ આઈનામાં જુએ છે તે તો ચોંકી જાય છે. ઓ નો, આ શું થઈ ગયું? એવું લાગે છે કે જાણે કોઈએ મને ગિફ્ટ રેપ કરી દીધો હોય. એપ્રિલ ફૂલ બનાયા, हमको बड़ा मजा आया. આ તે સારું નથી કર્યું ચિંકી. તારા કારણે મારે ફરીથી નહાવા જવું પડશે. ગટ્ટુ બીજી વાર નાહવા બાથરૂમમાં જતો રહે છે.
તેના મનમાં બસ એક જ વાત ચાલતી હતી, તેને ચિંકી પાસે બદલો લેવાનો છે. આ ચિંકી સાથે તો હું એવો પ્રેન્ક કરીશ ને કે આવતા વર્ષ સુધી યાદ રાખશે. ત્યાં જ ગટ્ટુની નજર બાથરૂમના દરવાજાની પાછળ રહેલી એક નોટ પર પડે છે. તેના પર લખ્યું હતું, ચિંકી સાથે પ્રાંક કર્યું ને તો દાંત પડશે. નોટ વાંચ્યા પછી તો ગટ્ટુ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. લાગે છે આ નોટ મમ્મીએ લખી છે. આની નીચે મમ્મીની તો સાઈન છે. ના ના, મારે નથી ખાવો મમ્મીનો માર. હું ચિંકી સાથે પ્રેન્ક નહીં કરું. ગટ્ટુને ખાલી એકવાર પ્રેન્ક કરવાથી ચિંકીનું પેટ નથી ભરાતું. તે ગટ્ટુને બીજી વાર પ્રેન્ક કરવાની તૈયારી કરે છે. ચિંકીની નજર અચાનક ડાઇનિંગ ટેબલ પર પડેલા ક્રીમ બિસ્કિટ પર જાય છે. ગટ્ટુને ક્રીમ બિસ્કિટ્સ બહુ જ ગમે છે. હું એક કામ કરું, હું આ ક્રીમ બિસ્કિટ્સમાં ટૂથપેસ્ટ ભરી દઉં છું. જ્યારે ગટ્ટુ તેની ખાશે તો બહુ મજા આવશે. તેને નહીં, મને આવશે. ચિંકી બાથરૂમમાંથી ટૂથપેસ્ટ લાવે છે અને ફટાફટ તેને ક્રીમ બિસ્કિટમાં ભરવા લાગે છે. પણ એ પહેલા ચિંકી થોડા બિસ્કિટ પોતાના માટે બચાવી લે છે. થોડી વારમાં ગટ્ટુ ત્યાં આવે છે. તે જુએ છે કે ચિંકી ત્યાં બેસીને મજાથી બિસ્કિટ ખાય છે. આ ક્રીમ બિસ્કિટ્સ કેટલા ટેસ્ટી છે. તે ઉપરથી ક્રન્ચી છે અને અંદરથી ક્રીમી. આવા ક્રીમ બિસ્કિટ્સ તો મેં આજ સુધી નથી ખાધા. ચિંકીની વાત સાંભળી ગટ્ટુના મોઢામાં પણ પાણી આવે છે. મારે પણ ખાવા છે ક્રીમ બિસ્કિટ. ભૂખ્યા સિંહની જેમ ગટ્ટુ તે ક્રીમ બિસ્કિટ પર તૂટી પડે છે. પણ બિસ્કિટ ખાતા ખાતા થોડી વારમાં જ તેના ચહેરાના એક્સપ્રેશન્સ બદલાઈ જાય છે. આ બિસ્કિટનો સ્વાદ બદલાયેલો કેમ લાગે છે? છી! એપ્રિલ ફૂલ બનાયા, હમકો બડા મજા આયા. ગટ્ટુ ફટાફટ વોશરૂમ તરફ ભાગે છે અને મોઢું સાફ કરવા લાગે છે. આ ચિંકીને તો હું પાઠ ભણાવીને જ રહીશ. ગટ્ટુ જેવો તેનો ચહેરો અરીસામાં જુએ છે, અરીસા પર ચોંટેલી એક નોટ તેને વંચાય છે. બિલકુલ એવી જ નોટ જેવી ગટ્ટુએ બાથરૂમમાં જોઈ હતી. ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો બહુ માર પડશે. ઓ નો, આ તો બિલકુલ એવી જ નોટ છે અને આની ઉપર પણ મમ્મીની સાઈન છે. ના ના, મારે મમ્મીનો માર નથી ખાવો. હું ચિંકી સાથે પ્રેન્ક નહીં કરું. ગટ્ટુ સાથે 2 વાર પ્રેન્ક કર્યા પછી પણ ચિંકીનું પેટ ભરાતું નથી. એને ત્રીજી વાર પ્રેન્ક કરવાની તૈયારી ચિંકીએ પહેલાથી જ કરી હતી. ક્રીમ બિસ્કિટ ખાઈને તો આખો મૂડ ખરાબ થઈ ગયો. એક કામ કરું છું, ફ્રીજમાં જે લેમોનેડ રાખેલું છે ને એને જઈને પીવું છું. મૂડ ફ્રેશ થઈ જશે. ગટ્ટુ ફ્રીજમાંથી લેમોનેડ નીકાળે છે અને તે સોફા પર બેસીને આરામથી પીવા લાગે છે. પણ અચાનક તેને લેમોનેડમાં એક દેડકો દેખાય છે. એ દેડકાને જોઈને ગટ્ટુ તો બૂમ પાડી દે છે અછી! અને બીકના માર્યા ગ્લાસ તેના હાથમાંથી છૂટીને જમીન પર પડે છે. મારા લેમોનેડમાં દેડકો ક્યાંથી આવ્યો? એવામાં ચિંકી ત્યાં આવે છે અને દેડકાને પોતાના હાથેથી ઉઠાવી લે છે. તે અસલી નથી, તે જેલીથી બનેલો દેડકો છે. એપ્રિલ ફૂલ બનાયા, હમકો બડા મજા આયા. આ ખોટી વાત છે. ચિંકી, વારંવાર તું મને પ્રેન્ક નથી કરી શકતી. પહેલા તે મારા ટાવલમાં ગ્લિટર મેળવ્યું, પછી તે મારા બિસ્કિટમાં ટૂથપેસ્ટ મેળવી, અને આટલું બધું થયા પછી તે મારા લેમોનેડમાં આ દેડકો મૂકી દીધો. અને તારા કારણે મારે આ ટી-શર્ટ ચેન્જ કરવી પડશે. ગટ્ટુ ગુસ્સે થઈને જતો રહે છે. કબાટમાંથી ટી-શર્ટ કાઢતી વખતે તે એક જ વાત વિચારતો હોય છે કે આ વખતે તે ચિંકી સાથે બદલો લઈને જ રહેશે. આ ચિંકીએ તો હદ જ પાર કરી. હવે તો હું એની સાથે પ્રેન્ક કરીને જ રહીશ. પણ ત્યાં જ ગટ્ટુને ટી-શર્ટની અંદર પેલી નોટ મળે છે. નોટ વાંચતા જ ગટ્ટુ હેરાન થાય છે. આ શું? આ તો એવી જ નોટ છે. ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો બહુ માર પડશે. મમ્મી તો મારી પાછળ જ પડી ગઈ છે. ચિંકી મારી સાથે વારંવાર પ્રેન્ક કરે છે અને હું એકવાર પણ પ્રેન્ક નથી કરી શકતો. આ તો ખોટી વાત છે. ગટ્ટુને મેં 3 વાર પ્રેન્ક કર્યો, પણ હજુ સુધી તે મને એક બી વાર પ્રેન્ક નથી કરી શક્યો. આજે તો મજા આવી ગઈ. એવામાં ઘરનો ડોરબેલ વાગે છે. મમ્મી અને પપ્પા શોપિંગ કરીને પાછા આવ્યા હોય છે. હું માર્કેટથી એક બહુ જ સ્પેશિયલ આઇટમ લાવી છું અને તે જ આઇટમથી આજે હું સુનીતા સાથે પ્રેન્ક કરીશ. પણ આજે તો આપણે ફક્ત ખાવા પીવાનો સામાન ખરીદ્યો છે.
તું કઈ આઈટમ વિશે વાત કરે છે? એકવાર મારો તે પ્રેન્ક સક્સેસફુલ થઈ જાય પછી તે આઇટમ વિશે હું તમને કહીશ. જેવી તારી મરજી. ગટ્ટુ ઉદાસ થઈને એક ખૂણામાં બેઠો હતો. ત્યાં જ મમ્મી શોપિંગ બેગમાંથી ગટ્ટુનો ફેવરેટ પાઇનેપલ જ્યુસ નીકાળે છે. ગટ્ટુ, જો હું તારી માટે શું લઈને આવી છું? પાઇનેપલ જ્યુસ. આ લે. પાઇનેપલ જ્યુસ મળ્યા પછી પણ ગટ્ટુ ઉદાસ રહે છે. તે ત્યારે જ ખુશ થશે જ્યારે તે ચિંકી સાથે પ્રેન્ક કરશે. આ લે ચિંકી, આ રહ્યું તારું ફેવરેટ લીચી જ્યુસ. થેન્ક યુ મમ્મી. ગટ્ટુ અને ચિંકી પોતાનો જ્યુસ પીવા લાગે છે. ત્યાં જ અચાનક ચિંકીની નજર ડાઇનિંગ ટેબલ પર રાખેલા એક ચિપ્સના પેકેટ પર પડે છે. લીચી જ્યુસની સાથે થોડાક ચિપ્સ મળી જશે તો મજા આવી જશે. ચિંકી જેવી તે કેનને ખોલવા જાય છે તેમાંથી નીકળે છે એક મોટો સાપ, જેને જોઈને તે તો ચીઝ પાડી દે છે. ચિંકીની ચીઝ સાંભળીને મમ્મી પપ્પા પણ ત્યાં આવે છે. શું થયું ચિંકી બેટા? ઓ નો, આજ તો તે આઇટમ છે જે હું સુનીતા સાથે પ્રેન્ક કરવા લાવી હતી. પણ આંટી પહેલા ચિંકીએ આ આઈટમ ખોલી દીધી અને ચિંકી બની ગઈ એપ્રિલ ફૂલ. તો ચિંકી, આ વખતે ગીત તું નહીં પણ હું ગાઈશ. એપ્રિલ ફૂલ બનાયા હમકો બડા મજા આયા. ગટ્ટુનું ગીત સાંભળી મમ્મી પપ્પા હસી પડે છે. થોડી વારમાં ચિંકી પણ હસી પડે છે અને તેની સાથે ગટ્ટુ પણ હસી પડે છે. દાદા દાદીની એનિવર્સરી. ગટ્ટુ અને ચિંકી સોફા પર બેસીને કંઈક પ્લાન કરતા હતા. મમ્મી જલ્દી સામાન પેક કરવામાં લાગેલી હતી અને પપ્પા પોતાની બ્રાન્ડ ન્યૂ કારને વોશ કરીને ટ્રીપ માટે તૈયાર કરતા હતા. અરે ગટ્ટુ ચિંકી, હજુ કેટલી પ્લાનિંગ કરશો તમે? ચલો હવે બીજું પ્લાનિંગ રસ્તામાં કરી લેજો, લેટ થઈ રહ્યું છે. અરે મમ્મી, હજુ ઘણા પ્લાન્સ બાકી છે. રસ્તામાં જતી વખતે ઘણું બધું ડિસાઈડ કરવાનું છે. તો શું મમ્મી, હવે તમે આટલી શોર્ટ નોટિસ ઉપર અમને કીધું કે આ વખતે દાદા દાદી આપણી સાથે નહીં આવે અને આપણે તેમના ઘરે જવાનું છે તેમની એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે. હા મમ્મી, આટલી બધી તૈયારી કરવાની છે અમારે અને આટલો ઓછો ટાઈમ છે. હા ભાઈ હા, હવે સમજી ગઈ હું. હવે જલ્દી જઈને પપ્પાને આ બધો સામાન ગાડીમાં મૂકવામાં મદદ કરો. હું ત્યાં સુધી ઘર લોક કરી દઉં છું. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા કારથી દાદા દાદીને મળવા નીકળી પડે છે. તેમના દાદા દાદીની 50મી એનિવર્સરી હતી અને આ વખતે બધા મળીને સ્પેશિયલ સેલિબ્રેશન કરવાના હતા. હા ગટ્ટુ, ચિંકી, બતાવો કે તમે શું પ્લાનિંગ કરી છે દાદા દાદી માટે? પપ્પા, અમે બંને મળીને બહુ બધું કરવાનું વિચાર્યું છે. સૌથી પહેલા તો અમે મળીને તેમના માટે એક શુગર ફ્રી કેક બનાવીશું જેને તે એકદમ મન ભરીને ખાઈ શકે. વાહ ચિંકી, કેટલી સરસ વાત વિચારી છે બંને જણાએ. થેન્ક યુ પાપા. પછી અમે તેમના માટે 50 ફ્લાવર્સનો બુકે બનાવીશું અમારા હાથોથી. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે ગટ્ટુ. અરે પણ આટલા બધા ફ્લાવર્સ તમે લેશો કેવી રીતે? બીજે ક્યાંથી મમ્મી? આપણા દાદા દાદીના ઘરની બાજુવાળા ગાર્ડનમાંથી. અરે હા, ત્યાં તો ખરેખર ખૂબ જ સુંદર ફૂલો હોય છે. ગુડ બાળકો ગુડ. બીજું કહો, કયા પ્લાન્સ છે તમારા? હા મમ્મી, અને અમે વિચાર્યું છે કે અમે અરે ચિંકી, ચૂપ રે. બધું અત્યારે થોડું બતાવવાનું છે. મમ્મી પપ્પા, કઈ સરપ્રાઈઝ પણ તો હોવી જોઈએ ને. આ થઈને વાત ગટ્ટુ. બરાબર છે, થોડું સરપ્રાઈઝ એલિમેન્ટ તો હોવું જોઈએ ને. ચલો સાંજની પાર્ટીમાં જોઈએ કે ગટ્ટુ અને ચિંકી શું કરવાના છે. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા દાદા દાદીના ઘરે પહોંચી જાય છે. નમસ્તે દાદાજી, નમસ્તે દાદીજી, હેપી 50th એનિવર્સરી. નમસ્તે બાળકો. થેન્ક યુ. આવો મારા વહાલા બાળકો, કેમ છો તમે બંને? મુસાફરી કેવી રહી? ભૂખ લાગી હશે ને? હા દાદી, ભૂખ તો ખૂબ જ જોરથી લાગી છે. હા દાદી, મને પણ. અરે તો આવો ગટ્ટુ, ચિંકી, જલ્દીથી હાથ ધોઈ લો. દાદી તમારા માટે ગરમા ગરમ ખાવાનું નીકાળે છે. પછી બધા એક સાથે બેસીને ખાવાનું ખાય છે અને ઘણી બધી વાતો કરે છે. ખાવાનું ખતમ થતાં જ ગટ્ટુ અને ચિંકી ચૂપચાપ ત્યાંથી ગાયબ થઈ જાય છે. અરે આ શું? ગટ્ટુ અને ચિંકી ક્યાંય દેખાતા નથી. હા, હું પણ ક્યારની શોધી રહી છું તે બંનેને. ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા છે.
પપ્પા મમ્મી એકબીજા સામે જુએ છે અને હસે છે. અરે તમે ચિંતા ના કરો, અમને કહીને ગયા છે, બસ થોડી વારમાં આવી જશે. પછી બધા સાંજના સેલિબ્રેશન્સની તૈયારીમાં લાગી જાય છે. થોડી વારમાં મહેમાનો આવવા લાગે છે અને સેલિબ્રેશન શરૂ થાય છે. બધા દાદા દાદીને કોંગ્રેચ્યુલેટ કરે છે. અરે ગટ્ટુ ચિંકી હજુ પણ ઘરે નથી આવ્યા? અરે ક્યાં છે તે લોકો? હા હવે તો તેમને બહાર ગયે ખાસો સમય થઈ ગયો છે. ત્યાં જ અચાનક રૂમની લાઇટ જતી રહે છે અને ગટ્ટુ ચિંકી ત્યાં આવી જાય છે. બધી સ્પોટલાઇટ તેમની તરફ હોય છે. હેપી 50th એનિવર્સરી દાદા દાદીજી. આજની આ સ્પેશિયલ પરફોર્મન્સ તમારા માટે છે. હા દાદા દાદી, તમારા બંને માટે છે. દાદા દાદી, જો અમારા સૌથી પ્યારા અને જગથી ન્યારા. દુનિયા કંઈ પણ કહે અમને, અમે બંને છીએ તેમના વહાલા. ક્યારે પણ આવી કોઈ પણ મુશ્કેલી, દાદા દાદી સાચા દોસ્ત અમારા. હંમેશા પૂછે અમારા હાલ, રાખે સૌથી વધુ સંભાળ. આમ જ બસ દાદા દાદી સાથે રહો હજારો વર્ષ. બધા ગટ્ટુ અને ચિંકી માટે ક્લેપિંગ કરે છે અને દાદા દાદી તેમની આ પોએમ સાંભળીને ખુશ થઈ જાય છે અને તેમને ભેટી પડે છે. અહીંયા આવ મારા બાળકો, કેટલી સરસ પોએમ સંભળાવી તમે, એકદમ દિલને સ્પર્શી ગઈ. હા બાળકો, એકદમ હૃદયને સ્પર્શી ગઈ આ કવિતા. આ આજનું સૌથી સારું ગિફ્ટ હતું. થેન્ક યુ ગટ્ટુ ચિંકી. આ અમને હંમેશા યાદ રહેવાનું છે બાળકો, મારા બાળકો. અરે દાદા દાદી, હજુ તો ગિફ્ટ્સ બાકી છે. આ તો શરૂઆત જ હતી. આગળ જુઓ થાય છે શું. બધા ગટ્ટુની વાત સાંભળીને હેરાન થઈ જાય છે. પછી ચિંકી જાય છે અને દાદા દાદી માટે જાતે બનાવેલી એનિવર્સરી કેક લઈને આવે છે. દાદા દાદી, આ સ્પેશિયલ શુગર ફ્રી કેક અમે તમારા માટે બનાવ્યો છે, જેથી આ વખતે તમે પણ કેક એન્જોય કરી શકો. દર વર્ષે તમે કેક તો કટ કરો છો, પણ તમે ખાઈ જ નથી શકતા. તેથી આ સ્પેશિયલ કેક તમારા બંને માટે. અરે વાહ બાળકો, કેટલું સરસ ગિફ્ટ છે. ચાલો તને કાપીએ. બધા મળીને કેક કાપે છે. અને હવે વારો છે ફાઇનલ ગિફ્ટનો. શું તમે તૈયાર છો? ઓહો હજુ બીજું કંઈ પણ બાકી છે કે શું ગટ્ટુ? એક જ દિવસમાં કેટલું ખુશ કરશો તમે લોકો અમને. હા અરે દાદી, આ ગિફ્ટ જોઈને તમે ખૂબ જ ખુશ થઈ જશો, સાચે જ. પછી ચિંકી જાય છે અને એક મોટો ફ્લાવર બુકે લઈને આવે છે. અરે વાહ ગટ્ટુ ચિંકી, આ તો તમે ખૂબ જ સુંદર બુકે બનાવ્યું છે. દાદા દાદી પણ તે બુકે જોઈને ખૂબ જ ખુશ થાય છે. દાદા દાદી, આમાં 50 પ્રકારના અલગ અલગ ફૂલો છે જે અમે ગાર્ડનમાંથી લીધા છે. તમને ગમી ને ગિફ્ટ? હા બાળકો, અમને બહુ જ ગમી. કેટલી મહેનત કરી છે તમે અમારા બંને માટે, તે જોઈને ખરેખર ખૂબ જ આનંદ થયો અમને. હા બાળકો, તમે બધાએ મળીને અમારી 50મી મેરેજ એનિવર્સરી યાદગાર બનાવી દીધી. ગટ્ટુ ચિંકી દાદા દાદીની વાત સાંભળીને ખુશ થાય છે. ચાલો હવે બધા સાથે મળીને ડિનર કરીએ. હા ભાઈ, ગટ્ટુ ચિંકી આજે આટલી મહેનત કરી છે, ખૂબ જોરથી ભૂખ લાગી હશે, હે ને? હા પપ્પા, ખૂબ જ જોરથી ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. ગટ્ટુ ચિંકી, આજે બધું ખાવાનું અમે તમારી પસંદનું બનાવડાવ્યું છે. એકદમ પેટ ભરીને ખાઓ. હા અરે દાદાજી, આજે તો પેટ ભરીને નહીં, મન ભરીને પણ ખાઈશું. તો આજે બધું ખાવાનું ગટ્ટુ જ ખાઈ જશે, કારણ કે તેનું મન તો ક્યારેય નથી ભરાતું. બધા ચિંકીની વાત સાંભળીને હસી પડે છે. ચાલો તો આજે કોમ્પિટિશન થવી જ જોઈએ કે ગટ્ટુ વધારે ખાઈ શકે છે કે ચિંકી. ઓહો, જો વાત કોમ્પિટિશનની છે તો હું તૈયાર છું. જોઈએ કોણ હરાવી શકે છે મને. પછી બધા સાથે મળીને ડિનર એન્જોય કરે છે અને આ સાથે દાદા દાદીની 50મી મેરેજ એનિવર્સરીની સેલિબ્રેશન પૂરી થાય છે. ચોકલેટ ફેક્ટરી. ગટ્ટુ અને ચિંકી આજે સ્કૂલેથી ભાગીને ઘરે આવે છે અને મમ્મીને શોધવા લાગે છે. મમ્મી, તમે ક્યાં છો? અરે શું થયું બાળકો, આવી રીતે ભાગતા ભાગતા કેમ આવ્યા? અરે મમ્મી, વાત જ એવી છે, બહુ જ એક્સાઇટિંગ વાત છે. હા કહો શું થયું, સાંભળું છું હું. ખબર છે મમ્મી,
કાલે અમને સ્કૂલના તરફથી ચોકલેટ ફેક્ટરીની વિઝિટ પર જવાના છીએ. અરે વાહ, આ તો ખરેખર ખૂબ જ એક્સાઇટિંગ વાત છે. હા મમ્મી, તે અમને બતાવશે કે ચોકલેટ કેવી રીતે બનાવવામાં આવે છે અને તેનું પેકેજિંગ પણ કેવું કરવામાં આવે છે. અને મમ્મી, બધા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું છે કે તમારી ફેવરિટ ચોકલેટ કઈ છે, જેમ કે મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ અને ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ. લાગે છે કે આવતીકાલે અમને ચોકલેટ્સ પણ મળવાની છે. વેરી ગુડ. પછી તો આવતીકાલે તમને ઘણું બધું નવું શીખવા મળવાનું છે. અને હા, તમને ખૂબ જ મજા આવશે બાળકો. હા મમ્મી. પછી મમ્મી કામમાં લાગી જાય છે અને ગટ્ટુ અને ચિંકી ઘણા વખત સુધી આ જ વસ્તુ ડિસ્કસ કરે છે. તેમને તો કંઈ ખબર જ નહોતી પડતી. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકી જલ્દી તૈયાર થઈ જાય છે અને તેમની સ્કૂલ બસ તેમને પિક કરવા ઘરે આવે છે. ટાટા બાળકો, ટીચરની બધી વાત ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો. અને હા, તમે વધારે મસ્તી ના કરતા. ઓકે મમ્મી, ટાટા. અને બસ ચોકલેટ ફેક્ટરી તરફ ચાલી પડે છે. ટીચર આવીને કહે છે કે વિદ્યાર્થીઓ, જ્યારે આપણે ફેક્ટરીમાં પહોંચીશું ત્યારે તમારે એક લાઈન બનાવીને ચાલવાનું છે. કોઈ પણ આમ તેમ નહીં ભાગે. અને હા, કોઈ પણ વસ્તુને પૂછ્યા વગર ટચ નથી કરવાનું. ઓકે મેમ. બધા બાળકો ટીચરની પાછળ ચાલી પડે છે. ફેક્ટરીના મેનેજર ગેટ પાસે તેમની રાહ જોતા હોય છે. આવો બાળકો, કેમ છો બધા? આજે હું જ તમને આખી ફેક્ટરીનું વિઝિટ કરાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો ફેક્ટરીમાં જાય છે અને જુએ છે કે તેમાં મોટી મશીનો લાગેલી હોય છે. ટીચર, આ મશીનો શું કામ કરે છે? ગટ્ટુ, આ મશીનથી ચોકલેટ્સ બનાવવામાં આવે છે. ઓહ, આટલી નાની ચોકલેટ્સ બનાવવા માટે આટલી મોટી મશીન્સ. અરે બેટા, જરા વિચારો, આટલી નાની ચોકલેટ્સ કેટલી બધી ક્વોન્ટિટીમાં બને છે. તેથી તેમને બનાવવા માટે ઘણા બધા મશીન્સ જોઈએ. અને અમે જો તેને હાથેથી બનાવવા બેસીએ ને તો તમારે એક ચોકલેટ માટે ઘણી બધી રાહ જોવી પડે. ઓહ, હું સમજી ગયો. બાળકો, આ જે મશીન્સ તમને દેખાય છે ને, અહીંયાથી ચોકલેટ બનાવવાની શરૂઆત થાય છે. સૌથી પહેલા અમે કોકો બીન્સ લાવીએ છીએ અને આ મશીનમાં તેને વોશ કરીએ છીએ. ત્યાર પછી તે આગળ જાય છે અને તેને રોસ્ટ કરવામાં આવે છે. કોકો બીન્સ? અરે હા, તેનાથી તો આપણે ઘરે કોફી પણ બનાવીએ છીએ. હા, એકદમ બરાબર. પછી અમે તેને મિલ્ક અને શુગરમાં મિક્સ કરીએ છીએ જેથી તે મીઠી થઈ જાય. ઓહ, પછી શું થાય છે? પછી અમે આ મિક્સચરને બીજી મશીનમાં નાખીએ છીએ જ્યાં તેને ફ્રીઝ કરવામાં આવે છે અને ચોકલેટ શેપ્સમાં કટ કરવામાં આવે છે. ત્યારે જઈને તમારી ચોકલેટ રેડી થાય છે. ઓહ, તો પછી ચોકલેટ રેડી થઈ જાય છે? હા બેટા, ઓલમોસ્ટ. હવે આ ચોકલેટની ફાઇનલ પેકેજિંગ થાય છે. પછી આ ચોકલેટ્સને માર્કેટમાં મોકલી દેવામાં આવે છે. જોયું વિદ્યાર્થીઓ, તમારી ફેવરિટ ચોકલેટ્સ કેટલી મોટી પ્રોસેસમાંથી પસાર થઈને તમારા સુધી પહોંચે છે. ત્યારે જઈને તમે તેને એન્જોય કરી શકો છો. યસ ટીચર. ખબર છે બાળકો, જ્યારે ચોકલેટ્સને શેપ્સ અપાય છે ત્યારે અમે તેને ઘણા બધા શેપ્સમાં કટ કરીએ છીએ. હા, જેમ કે મારી ફેવરિટ ચોકલેટ છે ને, તે મારા સુપર હીરો શેપ્સમાં આવે છે. હા બાળકો, અમે બધા બાળકોની પસંદ પ્રમાણે ચોકલેટ્સને શેપ્સ આપીએ છીએ. બધા બાળકો ધ્યાનથી ટીચર અને મેનેજર સાહેબની વાતો સાંભળે છે. તેમને ઘણું બધું નવું જોવા અને નવું શીખવા મળી રહ્યું હતું. બાળકો, આ સાથે તમારી આજની વિઝિટ અહીં પૂરી થાય છે. પણ એ પહેલા કે તમે પાછા જાઓ, અમે તમારા માટે રિટર્ન ગિફ્ટ્સ નક્કી કરી છે. તમે તમારી પસંદ પ્રમાણે નક્કી કરો કે તમારે કયા શેપ્સની ચોકલેટ જોઈએ છે. અમે તમારા માટે તેને ફ્રેશલી બનાવીશું. વાવ! બધા બાળકો આ સાંભળીને ખુશ થાય છે અને પોતાની પસંદ પ્રમાણે એક ચોકલેટ લઈ લે છે. ચિંકી, તે કયા ફ્લેવરની ચોકલેટ લીધી છે? જો, મેં તો ફ્રૂટ એન્ડ નટ લીધી છે. ગુડ્ડી, મેં તો મિલ્ક ચોકલેટ લીધી છે કારણ કે તે મારી ફેવરેટ છે. મેં તો પ્લેન ચોકલેટ લીધી છે અને તે પણ મારા ફેવરેટ સુપર હીરોના શેપમાં. વાવ ગટ્ટુ! ત્યાં જ ફેક્ટરીના મેનેજર ત્યાં આવી જાય છે. બાળકો, એ પહેલા કે તમે પાછા જાઓ, ચલો આપણે બધા એક ગ્રુપ ફોટો લઈએ છીએ જેથી આપણને આ દિવસ હંમેશા યાદ રહે. મેનેજર સાહેબના કહેતા જ બધા બાળકો એક સાથે ઊભા રહી જાય છે. બાળકો, તમે બધા પોતપોતાની ચોકલેટ સાથે પોઝ કરો તો ફોટો હજુ સરસ આવશે. ઓકે ટીચર. પછી બધા એક સાથે ગ્રુપ ફોટો લે છે. વેરી ગુડ, થેન્ક યુ બાળકો. આ ફોટો હું તમારી સ્કૂલમાં મોકલાવી દઈશ.
અને તમને તેની એક એક કોપી મળી જશે. તમારી આ વિઝિટથી અમને ખૂબ જ સારું લાગ્યું અને આઈ હોપ કે તમે બધાએ પણ એન્જોય કર્યું હશે અને નવી વસ્તુઓ પણ શીખી હશે. યસ સર, અમને ખૂબ મજા આવી. હા, અમને બહુ મજા આવી. વિદ્યાર્થીઓ, તો આની સાથે જ આજની આપણી આ ચોકલેટ ફેક્ટરી વિઝિટ ખતમ થાય છે. હવે આપણે બધા પાછા સ્કૂલ જઈશું અને સ્કૂલમાં જ તમારા પેરેન્ટ્સ આવીને તમને પિક કરીને જશે. ઓકે? ઓકે મેમ. પછી બધા બાળકો એક એક કરીને બસમાં બેસે છે અને બધા પાછા સ્કૂલે જવા રવાના થાય છે. મિત્રો, આજનો દિવસ તો ખરેખર ખૂબ જ સરસ હતો ને. હું તો આ દિવસને ક્યારેય નહીં ભૂલું. હા ગુડ્ડી, આ વિઝિટ તો અત્યાર સુધીની સૌથી બેસ્ટ સ્કૂલ વિઝિટ હતી. આટલી મજા તો ક્યારે નથી આવી. અને આપણને કેટલી બધી ચોકલેટ્સ પણ મળી છે ને. હું તો બહુ જ એક્સાઇટેડ છું તેને ટેસ્ટ કરવા માટે. હા, પણ અત્યારે કંટ્રોલ કર ચિંકી. આ ચોકલેટ્સ આપણે મમ્મી પપ્પા સાથે શેર કરીને ખાઈશું. હું તો કંટ્રોલ કરી લઈશ ગટ્ટુ, પણ મને એ ડાઉટ છે કે ઘરે પહોંચતા સુધીમાં તું કેવી રીતે કંટ્રોલ કરીશ? ચિંકીની વાત સાંભળીને બધા બાળકો એક સાથે હસી પડે છે. થોડી વારમાં સ્કૂલ આવી જાય છે, જ્યાં બધા બાળકોના પેરેન્ટ્સ તેમને લેવા માટે ઊભા હોય છે. ગટ્ટુ ચિંકીને લેવા પપ્પા આવે છે અને તેમને આખા રસ્તામાં ચોકલેટ ફેક્ટરી વિશેની વાતો કરતા જાય છે. પપ્પાની નવી કાર. આજે રજાનો દિવસ હતો. ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા ઘરમાં બેઠા બેઠા જૂના ફોટાઓ જોતા હતા. આ આલ્બમ કેટલું જૂનું છે. હું અને પપ્પા ત્યારે કેટલા યંગ લાગતા હતા અને તમે બંને કેટલા નાના નાના હતા ત્યારે. હા મમ્મી. ઓ ચિંકી, જો આ છે તું. તું તો એકદમ છોકરો લાગે છે આ ચિત્રમાં. હા ગટ્ટુ, અને તું એકદમ છોકરી લાગે છે આમાં. મમ્મી, આ તો ખોટી વાત છે ને. હું છોકરી અને ચિંકી છોકરો કેમ લાગતા હતા નાનપણમાં? અરે એવું એટલે લાગે છે ગટ્ટુ, કારણ કે ચિંકી તારાથી નાની છે અને એને ત્યારે વાળ નહોતા વધ્યા અને તારા વાળ બહુ જ લાંબા હતા અને તું નાનપણમાં વાળ કપાવવા માટે બહુ જ નખરા કરતો તો. ઓહ, એવી વાત છે. અરે મમ્મી, આ શું? આ આટલી સરસ કાર કોની છે? ગટ્ટુ બેટા, આ કાર તો આપણી હતી. વાવ, આ કેટલી કૂલ કાર છે. હા ગટ્ટુ બેટા, આ તે વખતની ખૂબ જ પોપ્યુલર કાર આવતી હતી. અત્યારે તો તે બનતી પણ નથી. તો પપ્પા, આપણી આ કાર હવે ક્યાં છે? હા પપ્પા, આ કાર ક્યાં છે? બેટા, આ કાર આપણે ઘણા વર્ષો સુધી વાપરી, પણ પછી તે બગડી ગઈ, તેથી આપણે કાઢવી પડી. વાવ મમ્મી, આ બધું સાંભળીને મજા આવે છે. બેટા, તારા પપ્પાને અને મને આ ગાડી બહુ જ ગમતી હતી અને ખબર છે, તમે બંને પણ રોજ સાંજે ગાડીમાં ફરવા જવાની જીદ કરતા. મમ્મી ચિંકી એકબીજા સાથે વાત કરતા હતા, પણ ગટ્ટુનું ધ્યાન પપ્પા તરફ ગયું. તે જુએ છે કે પપ્પા ખૂબ જ ધ્યાનથી ફોટોમાં પોતાની જૂની કારને જોઈ રહ્યા છે. તેમની આંખોમાં અલગ જ ચમક હતી. ગટ્ટુ તેમને જોયા જ કરતો હતો. અચ્છા ચલો, હવે આપણે બધા બેસીને જમી લઈએ. ચલો ગટ્ટુ, ચિંકી, મારી હેલ્પ કરો. પછી બધા લોકો ખાવાનું ખાય છે, પણ ગટ્ટુના મગજમાં તો કંઈક જુદું જ ચાલતું હતું. બીજા દિવસે સ્કૂલેથી આવ્યા પછી તે મમ્મીને કહે છે, મમ્મી, મારે તમને કંઈક કહેવું છે. કેમ નહીં આપણે પપ્પા માટે નવી કાર લઈએ? મેં કાલે જોયું કે પપ્પા પોતાની જૂની કારને કેટલી મિસ કરે છે. વાહ ગટ્ટુ, તે તો બિલકુલ મારા મનની વાત કીધી. હા, મેં પણ કાલે નોટિસ કર્યું. જો કે હું તો ક્યારની વિચારું છું કે એમના માટે નવી કાર લઈ લઈએ. તો પછી રાહ શેની જોવાની? આપણે આજે જ જઈને પપ્પા માટે કાર જોઈ આવીએ તો? મમ્મી, મેં તો નવા મોડલ્સ પણ સિલેક્ટ કર્યા છે મારા મિત્રો પાસેથી. ઠીક છે બાળકો, આપણે સાંજે જ જઈને કાર જોઈને આવીએ. પછી ગટ્ટુ, ચિંકી અને મમ્મી મળીને શોરૂમ જઈને કાર ફાઇનલ કરીને આવે છે. ઘરે પહોંચીને ગટ્ટુ અને ચિંકી તો ખૂબ જ એક્સાઇટેડ હતા, પણ મમ્મી તેમને તેમનો એક્સાઇટમેન્ટ છુપાવવા માટે કહે છે. અરે ગટ્ટુ, ચિંકી, પપ્પા આવવાના છે. તમારી એક્સાઇટમેન્ટ થોડી ઓછી કરો, નહીં તો એમને શંકા થઈ જશે. અરે પણ કેમ મમ્મી? આપણે પપ્પાથી આ છુપાવવું જ કેમ છે? ઓહો ચિંકી, આપણે તેમને કાલે સવારે કાર આવ્યા પછી સરપ્રાઈઝ આપીશું. બરાબર ને મમ્મી? હા ચિંકી, ગટ્ટુ એકદમ બરાબર કહે છે. આપણે અત્યારથી જ આટલા ખુશ દેખાઈશું તો પપ્પાને ખબર પડી જશે અને પછી સરપ્રાઈઝની મજા નહીં આવે. સમજી તું? ઓ ઠીક છે મમ્મી, હું સમજી ગઈ. હવે તમે જરાય ટેન્શન ના લો. હું એકદમ નોર્મલ બિહેવ કરીશ, જેથી પપ્પાને શંકા નહીં થાય. થોડી વારમાં પપ્પા ઘરે આવે છે અને બધા બેસીને એકબીજા સાથે વાત કરે છે.
બીજા દિવસે સવારે ડોરબેલ વાગે છે અને પપ્પા બારણું ખોલે છે. હેલો સર, ગુડ મોર્નિંગ. આ તમારી નવી કારની કીસ છે, લો. જી શું નવી કાર? સાહેબ, તમારાથી કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે. તમે ખોટા એડ્રેસ પર આવ્યા છો. ના ના, ના કોઈ કન્ફ્યુઝન છે અને ના ખોટો એડ્રેસ છે. આ ભાઈ બિલકુલ સરખા એડ્રેસ પર આવ્યા છે અને ગાડીની ચાવી પણ સરખા માણસને જ આપે છે. શું એટલે શું? હું કંઈ સમજો નહીં. સરપ્રાઈઝ! પપ્પા જલ્દીથી બહાર જઈને પોતાની નવી કાર જુએ છે. તેમની ખુશીનો તો કોઈ પાર જ રહેતો નથી. શું શું આ સાચું છે? શું આ આપણી કાર છે? મને તો વિશ્વાસ જ નથી આવતો. હા, મેં અને બાળકોએ મળીને તમને કાર ગિફ્ટ કરવાનો પ્લાન બનાવ્યો અને તમને ખુશ જોઈને અમે સમજી ગયા કે તમને આ ગિફ્ટ બહુ જ પસંદ આવી છે. ઓહ, હું કહી નથી શકતો કે હું કેટલો ખુશ છું. મેં તો વિચાર્યું પણ નહોતું કે તમે આવી સરપ્રાઈઝ આપશો મને. થેન્ક યુ સો મચ. તો પપ્પા, આ વાત પર નવી રાઈડ થઈ જાય આપણી પ્યારી નવી કારમાં. હા પપ્પા, ચલો ને ડ્રાઈવ પર જઈએ. આજે વાતાવરણ પણ કેટલું સરસ છે. હા હા બાળકો, કેમ નહીં? ચલો જલ્દીથી આપણી નવી કારમાં ટેસ્ટ ડ્રાઈવ લઈએ. અરે પણ પહેલા નાસ્તો તો કરી લો, પછી આરામથી ફરજો. અરે આજે આપણે નાસ્તો બહાર કરીશું, નવી કારમાં ફરતા ફરતા. ચલો ચલો તો જઈએ. મારે આજે નાસ્તો નહીં બનાવવો પડે. આ તો સારું જ છે, આજે મારી છુટ્ટી. ગટ્ટુ અને ચિંકી જલ્દીથી કારમાં બેસી જાય છે અને પપ્પા બધાને લઈને વડાપાવ ખવડાવવા નીકળી પડે છે. વાવ પપ્પા, કેટલી સ્મૂથ ચાલે છે આપણી નવી કાર. મજા આવી ગઈ તેમાં બેસીને. પપ્પા, આમાં જલ્દીથી ગીત વગાડો ને. મને આના સ્પીકરની ક્વોલિટી ચેક કરવી છે. હા હા ચિંકી, કેમ નહીં? બતાય, કયું ગીત સાંભળવું છે? ઉભા રહો પપ્પા, હું પ્લે કરું છું મારું ફેવરેટ મ્યુઝિક. વાવ, શું ઓડિયો ક્વોલિટી છે. મજા આવી ગઈ. અને જુઓ ને, સીટ્સ પણ ઘણી કમ્ફર્ટેબલ છે, નહીં? અરે આપણી નવી કાર એકદમ પરફેક્ટ છે, પરફેક્ટ. કોઈ કમી નથી એનામાં. આમ તો નવી કાર આવવાથી બધા ખૂબ જ ખુશ હતા, પણ પપ્પાની ખુશી તો જોવાલાયક હતી. થોડી વારમાં પપ્પા કાર રોકીને બધા માટે વડાપાઉં લાવે છે. હાલો બાળકો, તમારી નવી કારમાં બેસીને તમારો પહેલો નાસ્તો કરો. લાવો પપ્પા, કેટલું ટેસ્ટી છે. અને આપણી કારમાં બેસીને ખાવાની મજા જ કંઈક અલગ છે. આહા, મજા આવી ગઈ. આ વડાપાવથી સારું બીજું શું હોઈ શકે. સવારમાં કંઈ પણ નહીં. સાચે, પોતાની કારમાં બેસીને વડાપાઉં ખાવાથી વધારે સારું કંઈ જ ના હોઈ શકે. પપ્પા, હવેથી કારમાં જ અમને સ્કૂલે છોડી જજો દરરોજ. ઠીક છે ગટ્ટુ, તું જેમ કહીશ તેમ જ થશે. અને હા પપ્પા, નાનપણમાં લઈ જતા હતા એવી રીતે અમને રોજ ફરવા પણ લઈ જજો. અરે વાહ ચિંકી, તને તો તારું નાનપણ જાણે ફરીથી જીવી લેવું છે. હા ભાઈ હા, જેને જેને જ્યાં જવાનું છે મને કહી દો. હવે આપણી કારની મજા લઈશું, કોઈ ટેન્શન નથી. પપ્પાની વાત સાંભળી બધા હસી પડે છે અને પછી પોતાની બ્રાન્ડ ન્યૂ નવી કારની રાઈડની મજા લેતા લેતા બધા પોતાના ઘરે જાય છે. ન્યૂ ક્લાસ ટીચર. દરરોજની જેમ ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જવા માટે સવારે તૈયાર થતા હતા. ગટ્ટુ, જલ્દી કર, નહીં તો આજે આપણે ફરીથી લેટ થઈ જઈશું અને ક્લાસ ટીચર સીમા મેમ આપણને બોલશે. હા હા, હું બસ તૈયાર થઈ જ ગયો ચિંકી, ચલો જઈએ. આલો બાળકો, ટિફિન બોક્સ પણ મૂકી દો. બંને જણા પોતપોતાનું ટિફિન બેગમાં મૂકે છે અને પપ્પા સાથે નીકળી પડે છે. સ્કૂલે જતાની સાથે બંને ક્લાસ તરફ જાય છે. આજે પણ તેઓ ક્લાસમાં મોડા પડ્યા છે અને તેથી બંને જણા જલ્દી ક્લાસ તરફ જાય છે. જઈને તેઓ જુએ છે તો ક્લાસમાં સીમા મેડમ હતા જ નહીં. બંને જણા ઝડપથી પોતાની બેન્ચ પર બેસે છે. અરે ગોટી, આજે સીમા મેમ હજુ સુધી આવ્યા નથી. હા ચિંકી, આજે મેમ પણ કદાચ તમારા બંનેની જેમ લેટ છે. તો શું આજે મેડમને લેટ આવવા માટે પનિશમેન્ટ મળશે? આ સાંભળી ચિંકી, ગુડ્ડી અને બંટી હસવા લાગે છે. ત્યાં જ ક્લાસમાં એક નવા ટીચર આવે છે. તેમને જોઈને બધા બાળકો હેરાન થઈ જાય છે. ગુડ મોર્નિંગ બાળકો. ગુડ મોર્નિંગ મેમ. બાળકો, આજથી એક વીક સુધી હું તમારી નવી ક્લાસ ટીચર છું, કારણ કે સીમા મેમ કોઈ ફંક્શનમાં બિઝી છે. ઠીક છે? આ સાંભળી બધા બાળકો એકબીજા સાથે ગપશપ કરવા લાગે છે. સાયલેન્સ.
બાળકો, મને મારા ક્લાસમાં કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ નહીં ચાલે. આવતા 1 અઠવાડિયા સુધી હું તમારા લોકોની અટેન્ડન્સ લઈશ અને પછી 4th પીરિયડમાં મેથ્સ પણ હું જ ભણાવીશ. તમારે લોકોએ મારા ક્લાસમાં એકદમ શાંત થઈને બેસવાનું છે. ઓકે? ઓકે મેમ. મેડમ બધા બાળકોની હાજરી પૂરે છે અને પછી જતા રહે છે. રિસેસમાં ગટ્ટુ, ચિંકી, બંટી અને ગુડ્ડી નાસ્તો કરતા હોય છે. યાર, મને તો આપણી નવી મેડમ ખૂબ જ સ્ટ્રિક્ટ લાગે છે. સાચું બોલ્યો. આપણે તો તેમની ક્લાસમાં વાત પણ નથી કરી શકતા. ક્યાંક એમણે પનિશમેન્ટ આપી તો? મને તો સીમા મેમની બહુ યાદ આવે છે. બસ એ જલ્દી પાછા આવી જાય. સાચું કીધું. આપણા સીમા મેમ કેટલા સારા છે ને. સારું, હવે પોતપોતાનું ટિફિન પતાવવા માંડો. રિસેસ જલ્દી પતવામાં જ આવી છે. નહીં તો નવા ટીચર પાસેથી પહેલા પનિશમેન્ટ આપણને જ મળશે. અરે ગટ્ટુ, શુભ શુભ બોલ. એવું કંઈ નહીં થાય. આપણે બધા તો સારા સ્ટુડન્ટ છીએ. આપણને કોઈ કેમ વઢે? ત્યાં જ રિસેસ પૂરી થાય છે અને બધા હેન્ડ વોશ કરી લે છે અને પોતપોતાની બેન્ચ પર જઈને બેસી જાય છે. ફરીથી પેલા નવા ટીચર આવે છે. ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ગુડ આફ્ટરનૂન મેમ. Good afternoon, ma'am. તમે તમારું લંચ સરખી રીતે ફિનિશ કર્યું? યસ મેમ. બીકના માર્યા કોઈ પણ મેડમને જવાબ નથી આપી શકતું. અરે શું વાત છે! લાગે છે તમે લોકોએ આજે સરખી રીતે ખાધું નથી. કોઈનામાં એનર્જી નથી. હવે એનર્જી વગર આપણે મેથ્સ કઈ રીતે ભણીશું? બાળકોને શાંત જોઈને મેડમ આગળ કહે છે. અચ્છા, એ કહો, તમારામાંથી સૌથી પહેલા મને પોતાનું ઇન્ટ્રોડક્શન કોણ આપશે? અને તો પણ કોઈ કશું બોલતું નથી. મેડમ મનમાં વિચારે છે. લાગે છે આ લોકો મારા લીધે નર્વસ થઈ રહ્યા છે. ત્યાં જ મેડમને એક આઈડિયા આવે છે. તેઓ કહે છે, તો એવું લાગે છે જાણે તમે લોકો મારાથી ડરી રહ્યા છો. જો તમે લોકો તમારો ઇન્ટ્રોડક્શન નહીં આપો તો આપણે ભણવાનું કઈ રીતે શરૂ કરીશું? તો હવે શું કરીશું? ચલો એક ગેમ રમીએ. ગેમનું નામ સાંભળીને બધા બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે. ગેમ? કઈ ગેમ મેડમ? એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગેમ જેમાં હું જે પણ સ્ટુડન્ટને ઊભા કરીશ એ મને પોતાનું નહીં પણ એમના બેસ્ટ ફ્રેન્ડનું ઇન્ટ્રોડક્શન આપશે અને એમના વિશે કહેશે. બધા બાળકો કન્ફ્યુઝ થઈ જાય છે. પછી મેડમ કહે છે, અરે તમે લોકો તો મને એકદમ કન્ફ્યુઝડ લાગો છો. ઊભા રહો, હમણાં સમજાવું. બેટા, તું ઊભો થઈ જા. યસ મેમ. હવે મને તારું નામ કહે અને પછી એ બોલ કે આ ક્લાસમાં તારું બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? મેડમ, મારું નામ ગટ્ટુ છે અને મારો બેસ્ટ ફ્રેન્ડ તો આ બંટી. આ રહ્યો. અચ્છા, તો ગટ્ટુ, તારા ફ્રેન્ડ બંટી વિશે જણાવ કે એને શું ગમે છે અને કયા સબ્જેક્ટ્સ એના ફેવરેટ છે. મેડમ, આ બંટી છે અને આનો ફેવરેટ સબ્જેક્ટ તો ઇંગ્લિશ છે. અને હા, તેને મારી સાથે બેડમિન્ટન રમવાનું પણ ખૂબ ગમે છે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. હવે તું મને એમ કહે કે તારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે? મેડમ, મારો ફેવરેટ સબ્જેક્ટ તો મેથ્સ છે. સીમા મેમ અમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રીતે મેથ્સ ભણાવે છે અને તેમની મેથ્સ ક્વિઝમાં હું હંમેશા પહેલો આવું છું. ધેટ્સ ગ્રેટ ગટ્ટુ. નાઉ સિટ ડાઉન. ઓકે મેમ. હવે કોનો વારો છે? હા, તું બોલ બેટા. તારું નામ શું છે અને કોણ છે તારો બેસ્ટ ફ્રેન્ડ? ગુડ્ડી ઊભી થાય છે અને કહે છે, મેમ, મારું નામ ગુડ્ડી છે અને મારી બેસ્ટ ફ્રેન્ડ ચિંકી છે. આ સાંભળીને ચિંકી ખૂબ જ ખુશ થઈ જાય છે અને હાથ ઊંચો કરીને મેડમને કહે છે કે તે જ ચિંકી છે. અચ્છા, તો ગુડ્ડી મને એમ કે શું તને ખબર છે ચિંકીને ખાવામાં સૌથી વધારે શું પસંદ છે? હા મેમ, ચિંકીને ખાવામાં સૌથી વધારે ચીઝ સેન્ડવિચ જે મારી મમ્મી ડબ્બામાં મોકલે છે એ પસંદ છે. અચ્છા, ચિંકી, શું ગુડ્ડીનો જવાબ સાચો હતો? હા મેમ, એકદમ સાચો જવાબ આપ્યો. વેરી ગુડ ગુડ્ડી. હવે તું બેસી જા. હવે પોતાના બેસ્ટ ફ્રેન્ડ વિશે મને કોણ જણાવશે? હવે આ વખતે બધા બાળકો હાથ ઊંચો કરવા માંડે છે અને જાતે જ જવાબ આપે છે. બધા બાળકોની મેડમ સાથે દોસ્તી થઈ જાય છે અને બધા બાળકોનો ઇન્ટ્રોડક્શન પણ થઈ જાય છે. બધા બાળકો નવી મેડમ સાથે ફ્રેન્ડલી થઈ જાય છે અને સરસ મજાથી મેથ્સ ભણે છે. આ રીતે એક અઠવાડિયું પૂરું થાય છે અને સીમા મેડમ પણ પાછા આવી જાય છે. ગુડ મોર્નિંગ બાળકો. તો તમે લોકોએ મને મિસ કરી કે નહીં?
કર્યા મેડમ. આજથી ફરીથી હું જ તમને ભણાવીશ. મેડમ, તમને ખબર છે, અમને નવા ક્લાસ ટીચર ખૂબ જ ગમ્યા. તેમણે પહેલા દિવસે અમને ગેમ્સ પણ રમાડી. અને મેમ, એમને તો મેથ્સ ક્વિઝ પણ કરાવી હતી, જેમાં ફરીથી ગટ્ટુ જીતી ગયો. એ તો થવાનું જ હતું. હા મેમ, પણ અમને તમારી બહુ યાદ આવી. યસ મેમ. કોઈ વાંધો નહીં બાળકો, હવે તો હું આવી ગઈ છું ને. ચલો હવે આપણે પહેલાની જેમ ભણવાનું શરૂ કરી દઈએ, અને ક્યારેક ક્યારેક એ મેમ પણ તમને ભણાવવા આવશે. ઓકે મેમ. અને આની સાથે બધા બાળકો પોતાની ક્લાસીસ જૂના ટીચર સાથે રિઝ્યુમ કરે છે. ચેસ ચેમ્પિયન ચિંકી. વરસાદની ઋતુમાં અચાનક ઘણા અઠવાડિયા સુધી તડકો આવી ગયો. વાતાવરણ બદલાઈ જવાથી બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડી. ઘણા બાળકોને તો શરદી ખાંસી થઈ ગઈ. એક દિવસ ચિંકી જ્યારે સ્કૂલેથી ઘરે આવી ત્યારે તેને ખાંસી થઈ ગઈ. અરે ચિંકી, તારી તબિયત તો ખરાબ લાગે છે. હા મમ્મી, બપોરથી જ ગળામાં કંઈક અજીબ લાગે છે. કાંઈ વાંધો નહીં, હું તુલસી, આદુ અને કાળી મરીનો સરસ ઉકાળો બનાવી આપું છું. તેને પી લે, સાંજ સુધીમાં ખાંસી ગાયબ થઈ જશે. પણ સાંજ સુધી તો તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને તેને તાવ આવી ગયો. પપ્પાએ ફેમિલી ડોક્ટરને ફોન કર્યો અને ચિંકીનું પૂરું ચેકઅપ કર્યું. અને તો વાયરલ ઇન્ફેક્શન થયું છે. ઘણા બધા છોકરાઓને થયું છે. તમે ચિંતા ના કરશો, હું દવાઓ લખી આપું છું. ચિંકી થોડા દિવસોમાં ઠીક થઈ જશે. ગટ્ટુને ચિંકીની ઘણી ચિંતા થઈ રહી હતી. તેણે એક રિસ્પોન્સિબલ ભાઈ તરીકે કામ કર્યું અને ફટાફટ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈ આવ્યો. મમ્મીએ ચિંકીને દવાઓ આપી તો ચિંકી આરામથી સૂઈ ગઈ. બીજા દિવસે ચિંકી સ્કૂલે ના ગઈ કારણ કે તેને ડોક્ટરે આરામ કરવાનું કીધું હતું. ગટ્ટુ પણ સ્કૂલેથી આવીને વધારે સમય ચિંકી પાસે વિતાવવા લાગ્યો. ચિંકી બોર ના થઈ જાય તેના માટે ગટ્ટુ તેને મેગેઝિન અને સ્ટોરી બુક્સમાંથી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઓ સંભળાવતો હતો. ચિંકીનું આ રીતે ધ્યાન રાખતા જોઈને મમ્મી તો ગટ્ટુ ઉપર ખૂબ જ ખુશ થઈ ગઈ. એક દિવસ ગટ્ટુએ ખૂબ જ રસપ્રદ સમાચાર વાંચ્યા તો તેણે ચિંકીને પણ બતાવ્યા. અરે ચિંકી, આજે મને એવા કમ્પ્યુટર વિશે વાંચવા મળ્યું કે જે ચેસ રમી શકે છે. અચ્છા, હા ચિંકી, વૈજ્ઞાનિકોએ એક એવું કમ્પ્યુટર બનાવ્યું છે કે જે આપણી જેમ ચેસ રમી શકે છે. તેનું નામ ડીપ બ્લુ છે અને તેણે એકવાર તો ચેસના વર્લ્ડ ચેમ્પિયનને પણ હરાવી દીધો. અરે વાહ! મને પણ ચેસની ગેમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. હું તને પ્લે સ્ટોર પરથી ચેસની એપ ડાઉનલોડ કરી આપીશ. તું એકલી બેઠા બેઠા પણ જાતે શીખીને પ્રેક્ટિસ કરી શકે છે. ગટ્ટુએ ચિંકીના સ્માર્ટફોનમાં ચેસની એપ ઇન્સ્ટોલ કરી આપી અને ચિંકીએ ઓનલાઈન ગેમના નિયમો જાણીને પ્રેક્ટિસ કરવા લાગી. મમ્મી પપ્પા પણ ચિંકીના આ નવા શોખથી ખુશ હતા. એક દિવસ પપ્પા જ્યારે ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે તેમણે ચિંકીને એક બોક્સ આપ્યું. અરે, આ પેકેટમાં શું છે? રેપર ખોલીને તો જો, તારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ છે. ચિંકી પેકેટ ખોલે છે તો તેને તેમાં એક ચેસ બોર્ડ જોવા મળે છે. અરે વાહ! આ તો બહુ જ સરસ ચેસ બોર્ડ છે. મમ્મી અને ગટ્ટુ પણ ચિંકીના સરપ્રાઈઝ ગિફ્ટને જોઈને તાળીઓ વગાડે છે. મને તો પૂરો વિશ્વાસ છે કે એક દિવસ ચિંકી પણ પ્રજ્ઞા આનંદાની જેમ આપણા બધાનું નામ રોશન કરશે. આ પ્રજ્ઞા આનંદા કોણ છે મમ્મી? પ્રજ્ઞા આનંદા એક ઇન્ડિયન ચેસ પ્લેયર છે જેણે ગયા વર્ષે ફક્ત 16 વર્ષની ઉંમરમાં વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યો હતો. ફક્ત 16 વર્ષની ઉંમરે તેણે વર્લ્ડ ચેમ્પિયનને હરાવી દીધો. તું પણ નાની ઉંમરમાં ચેમ્પિયન બની જઈશ, મને પૂરો વિશ્વાસ છે. હવે ચિંકી ઘરેથી જ ઓનલાઈન ચેસ રમવા લાગી પોતાના મિત્રોની સાથે. થોડા જ દિવસમાં ચિંકીની ચેસ એટલી ઇમ્પ્રૂવ થઈ ગઈ કે સ્કૂલના ઘણા બધા લોકો તેના વખાણ કરવા લાગ્યા. ચિંકીના કેટલાક મિત્રોએ રાધિકા મેડમને ચિંકીની ચેસ વિશે ઘણું બધું જણાવ્યું. રાધિકા મેડમ પણ ચેસના સારા ખેલાડી હતા. બીજા દિવસે તેઓ ચિંકીની તબિયત પૂછવા માટે તેના ઘરે આવ્યા. ડોક્ટરની દવાથી ચિંકીની હેલ્થ ઘણી સારી થઈ ગઈ હતી, પરંતુ હજુ પણ તેને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે 4-5 દિવસ લાગવાના હતા. તું અટેન્ડન્સની ચિંતા ના કરીશ ચિંકી. તું પહેલા તારી હેલ્થ ઉપર ધ્યાન આપ. જી મેમ. અને મેં તારી ચેસ ગેમ વિશે ખૂબ સાંભળ્યું છે. બધા તારા ખૂબ જ વખાણ કરે છે. હું તો હજુ શીખી રહી છું મેમ, પણ મને ચેસ રમવામાં બહુ જ મજા આવે છે. આવી જા, આપણે બંને ગેમ રમીએ. ચિંકીએ ચેસબોર્ડ તૈયાર કર્યું અને રાધિકા મેડમ સાથે રમવા લાગી.
મમ્મી તેમના માટે ચા અને બિસ્કિટ લાવી અને તેમની સાથે બેસીને ચેસ ગેમ જોવા લાગી. જે રીતે ચિંકી શાંતિથી પોતાની ચાલ ચાલતી હતી, આ જોઈને રાધિકા મેડમ ખૂબ જ ખુશ થયા. અંતમાં તો રાધિકા મેડમ જ જીત્યા, પણ જે રીતે ચિંકી ગેમ રમી તે ખરેખર વખાણવા લાયક હતું. પોતાની ગેમ વધુ સારી કરવા માટે રાધિકા મેડમે ચિંકીને ઘણી બધી ટિપ્સ આપી. થોડા દિવસ પછી ઇન્ટર સ્કૂલ ચેસ ટુર્નામેન્ટ થવાની હતી અને સ્કૂલના પ્રિન્સિપાલે ચેસની ટીમની એનાઉન્સમેન્ટ કરી. આ વખતે ચેસ ટુર્નામેન્ટમાં આપણી સ્કૂલને રિપ્રેઝેન્ટ કરશે વિશાલ, પ્રજ્ઞા, કુમુદ અને ચિંકી. બધા બાળકોએ તાળીઓ વગાડીને સ્કૂલ ટીમને ચીયરઅપ કરી. કોંગ્રેચ્યુલેશન્સ ચિંકી, મને પૂરો વિશ્વાસ હતો કે તારી પસંદગી જરૂર થશે. જ્યાં ઘણા બધા બાળકો ચિંકીના નામથી ખુશ હતા, ત્યાં અમુક ટીચરોએ ચિંકીની કાબિલિયત પર શક જતાવ્યો. હિસ્ટ્રી ટીચર સંધ્યા મેડમ બોલે છે, ચિંકી તો બહુ નાની છે. આટલી ઓછી ઉંમરમાં તે ટુર્નામેન્ટના સિનિયર સ્ટુડન્ટ્સની સામે કેવી રીતે ટકશે? ચિંકી ઉંમરમાં ભલે નાની છે, પણ તેનું મગજ ખૂબ સારું ચાલે છે. મને વિશ્વાસ છે ચિંકી અમારી સ્કૂલનું નામ રોશન કરશે. રવિવારે ટાઉન હોલમાં ઇન્ટર સ્કૂલ ચેસ ટુર્નામેન્ટ શરૂ થઈ. ચિંકીનો ઉત્સાહ વધારવા માટે મમ્મી, પપ્પા અને ગટ્ટુ આવ્યા અને સ્કૂલ ટીમના બધા પ્લેયર્સ અને સાથે રાધિકા મેડમ પણ. પહેલા જ રાઉન્ડમાં ચિંકીની ટીમના 2 પ્લેયર્સ કુમુદ અને રેખા હારી ગયા. પ્રજ્ઞાએ સરસ રમત બતાવી અને બીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગઈ. પણ ચિંકીની મેચ બીજી સ્કૂલના પીટર વેગસ સાથે થઈ, જે લાસ્ટ યરનો સેમીફાઇનલિસ્ટ હતો. પીટરે ઓવર કોન્ફિડન્સમાં પોતાના મિત્રોને કહ્યું, આ નાની છોકરી તો અડધો કલાક પણ મારી સામે ટકી નહીં શકે. તેની પાસે રહેલા વિદ્યાર્થીઓ ચિંકી સામે જોઈને હસ્યા. પણ રમત શરૂ થતાં જ ચિંકીએ એવો ઘેરો લગાવ્યો કે પીટર તો ફસાઈ ગયો. તેણે ધ્યાન જ ન આપ્યું કે ચિંકીની ક્વીન હાફમાં આવીને કેવી રીતે ખતરનાક જાળ બનાવતી હતી અને 15 મિનિટમાં જ પીટર ચેકમેટ થયો. બીજા રાઉન્ડમાં પણ ચિંકી ઓપોનન્ટને હરાવીને સેમીફાઇનલિસ્ટ બની ગઈ અને ટુર્નામેન્ટમાં તેના નામની ચર્ચા થવા લાગી. બીજી બાજુ ચિંકીની સ્કૂલની પ્લેયર પ્રજ્ઞા પોતાની મેચ હારી ગઈ અને હવે મેડલ જીતવાની બધી જવાબદારી ચિંકી પર આવી. સેમીફાઇનલ્સમાં ચિંકીની મેચ રૂબીના સાથે હતી. તેણે પણ પહેલીવાર ચિંકીની જેમ જ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, પણ તેના એટેકિંગ મોબ્સની ઘણી ચર્ચા થતી હતી. મેચ પહેલા રાધિકા મેડમ ચિંકીને સમજાવતા બોલે છે કે, ચિંકી, આ છોકરી રૂબીનાની અટેકિંગ ગેમ બહુ જ ડેન્જરસ છે. મેમ, બસ એટલે જ હું ડિફેન્સની સ્ટ્રેટેજીથી ગેમ ઓપન કરીશ. જોઈએ રૂબીનામાં કેટલું પેશન્સ છે. રમત શરૂ થઈ અને રૂબીનાએ એક પછી એક એટેકિંગ મોબ્સ બનાવ્યા. પણ ચિંકીનું એન્ટિસિપેશન ઘણું જ શાર્પ હતું. તેણે જે રીતે પોતાનું સિસિલિયન ડિફેન્સ તૈયાર કર્યું હતું, તેનાથી રૂબીનાનો કોન્ફિડન્સ જવા લાગ્યો. તેણે અચાનક ભૂલો કરવાનું શરૂ કર્યું અને તેનો ફાયદો ઉઠાવીને ચિંકીએ રૂબીનાનો કિલ્લો ધ્વસ્ત કર્યો. બધા હેરાન હતા કે ચિંકીએ કેવી રીતે શાંત રહીને રૂબીનાને કેવી રીતે હરાવી. છેલ્લે ફાઇનલ ગેમ શરૂ થઈ. આ વખતે ચિંકીની સામે હતી શનાયા, લાસ્ટ યરની ચેમ્પિયન. તે ફક્ત ચિંકી કરતાં 4 વર્ષ મોટી ન હતી, પણ સતત 4 વર્ષથી તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચિંકીને શનાયાની ચાલ ખબર પડતી નહોતી અને ધીમે ધીમે શનાયાએ પોતાની પકડ મજબૂત બનાવી. તેણે ચિંકીના બંને બિશપ અને નાઇટ ઉડાવ્યા, જ્યારે ચિંકીએ શનાયાનું ફક્ત 3 પાઉન્સનું જ નુકસાન કર્યું. ગેમ ધીરે ધીરે શનાયાના હાથમાં જતા જોઈને ગટ્ટુ, ચિંકી અને પપ્પા ચિંતામાં પડી ગયા. પણ ત્યાં જ રાધિકા મેડમ બોલ્યા કે, ચિંકી એક હાઈ રિસ્ક મૂવ બનાવે છે અને જો તે કામ કરી ગયું તો તેનો ટાર્ગેટ સીધો શનાયાની ક્વીન ઉપર હશે. એકચ્યુઅલી ચિંકીને આ મૂવ રાધિકા મેડમે જ શીખવ્યો હતો અને તેમની વાત એકદમ સાચી નીકળી. ચિંકીએ થોડી જ વારમાં શનાયાની ક્વીન ઉડાવી. શનાયાની આખી ગેમ તેની ક્વીન ઉપર જ આધારિત હતી અને ચિંકીના આ મૂવથી તે એકદમ હતાશ થઈ ગઈ અને ચિંકીએ થોડી જ વારમાં શનાયાને ચેકમેટ કરી નાખી અને આખો ટાઉન હોલ લોકોની તાળીઓથી ગુંજી ઉઠ્યો. ચિંકીને ચીફ ગેસ્ટે ગોલ્ડ મેડલ પહેરાવ્યો અને આ જોઈને મમ્મી, પપ્પા, ગટ્ટુ અને રાધિકા મેડમ ખૂબ જ ખુશ થઈ ગયા. અને હવે તો ચિંકી સીધી સ્ટેટ લેવલ જુનિયર ચેસ ચેમ્પિયન માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. ખૂબ સરસ ચિંકી, તારી બીમારી વખતે તે તારો સમય કંઈક નવું શીખવામાં વિતાવ્યો અને આજે તેનાથી જ તું ચેમ્પિયન બની ગઈ. વી આર પ્રાઉડ ઓફ યુ ચિંકી.
શિયાળાનું મજેદાર ખાવાનું. આજે ગટ્ટુ અને ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતા કારણ કે તે બંને મમ્મી સાથે વેકેશનમાં પોતાની નાનીને ઘરે જવાના હતા. ચલો ગટ્ટુ અને ચિંકી, જલ્દીથી કારમાં બેસો, નહીં તો લેટ પડી જઈશું. ટ્રેનનો ટાઈમ થઈ રહ્યો છે. મમ્મીને કહો ઘર જલ્દીથી લોક કરે. ઓકે પપ્પા. બધા નાનીના ઘરે જવા નીકળી પડે છે. તો ગટ્ટુ અને ચિંકી, તમે એક્સાઇટેડ છો ને? અરે પપ્પા, અમે તો ખૂબ જ વધારે એક્સાઇટેડ છીએ. આપણે તો કેટલા દિવસો પછી નાનીના ઘરે જઈએ છીએ. મજા આવશે. પણ પપ્પા, તમે આવત ને તો વધારે મજા આવત. હા બાળકો, એ તો છે, પણ શું કરું, મને ઓફિસમાંથી રજા જ નથી મળતી ને. પણ તમે મમ્મી અને નાની સાથે ખૂબ મજા કરજો, ઓકે? ઓકે પપ્પા. પપ્પા બધાને સ્ટેશને ડ્રોપ કરીને જતા રહે છે. ગટ્ટુ ચિંકી ઘણા દિવસે ટ્રેનમાં બેઠા હતા, તેથી તેમને એક્સાઇટમેન્ટ ખૂબ જ વધારે હતી. બાળકો, આરામથી બેસો. બસ થોડા જ કલાકોમાં આપણે નાનીના ઘરે પહોંચી જઈશું. મમ્મી, નાનીએ ફોન પર બતાવ્યું હતું કે ત્યાં ખૂબ જ ઠંડી પડે છે. તમે અમારા ગરમ કપડાં તો લીધા છે ને? હા હા ગટ્ટુ, મેં બધું જ મૂકી લીધું છે. સાંજે ગટ્ટુ ચિંકી અને મમ્મી નાનીના ઘરે પહોંચી જાય છે અને તેમના મામા તેમને સ્ટેશને લેવા આવે છે. નમસ્તે મામાજી. નમસ્તે બાળકો, કેમ છો? અને તું કેમ છે મારી પ્યારી બહેન? અમે બધા ખૂબ સરસ છે ભાઈ. તમે કેમ છો? અને મમ્મી કેમ છે? હું પણ મજામાં છું અને મમ્મી તમારી આતુરતાથી રાહ જુએ છે. ચલો આપણે જલ્દી ઘરે જઈએ. પછી બધા મામા સાથે નાનીના ઘરે પહોંચે છે. આવી ગયા મારા પ્રિય બાળકો. નાનીજી! ગટ્ટુ ચિંકી દોડીને જાય છે અને નાનીને ભેટી પડે છે. ઓહો, હા હા, કેટલા દિવસો પછી આવ્યા છો તમે. કેટલા મોટા થઈ ગયા છો તમે. નાની નાની, ખૂબ જોરથી ભૂખ લાગી છે. તમે અમારા માટે શું બનાવ્યું છે? અરે ગટ્ટુ ચિંકી, મેં તમારા માટે બહુ બધું ખાવાનું બનાવ્યું છે. પણ સૌથી પહેલા હું તમને ખવડાવીશ ગાજરનો હલવો. ગાજરનો હલવો? યે! અરે બાળકો, લાવ હું તમને પીરસી આપું છું. મમ્મી, મને અહીંયા ઠંડી લાગી રહી છે. તમે મને મારું સ્વેટર આપી દો. હા મમ્મી, મને પણ. હા હા બાળકો, અહીંયા વાતાવરણ ખૂબ ઠંડુ હોય. આ લો, બધા માટે ગરમ ગરમ ગાજરનો હલવો. ગાજરના હલવાની મીઠી મીઠી સુગંધ આખા ઓરડામાં ફેલાય છે. વાવ, એને જોતા જ મોઢામાં પાણી આવે છે. લાવ લાવ નાનીજી. આલે ગટ્ટુ, આલે. બધા નાનીનો ટેસ્ટી ગાજરનો હલવો એન્જોય કરે છે. વાવ, આ કેટલું ટેસ્ટી છે નાનીજી. હું તો 2 વાટકી ખાઈશ નાનીજી. બિલકુલ બિલકુલ બાળકો, જેટલી ઈચ્છા થાય તેટલું ખાઓ તમે. તમે તમારી નાનીના ઘરે આટલા ટાઈમ પછી આવ્યા છો. હું તમને બહુ જ બધી ડિશિસ બનાવીને ખવડાવીશ. ઓ વાવ, બીજી કઈ ડિશિસ બનાવશો તમે નાનીજી? બાળકો, શિયાળામાં અહીંયા બહુ જ બધી સરસ સરસ વસ્તુઓ બને છે. જેમ કે મૂળાના પરાઠા અને ટામેટાની ચટણી, સરસોનો શાક અને બાજરીનો રોટલો, દાળની કચોરી પણ. અરે બસ બસ નાની, હવે ના કહો, નહીં તો તમારે અત્યારે જ આ બધી ડિશિસ બનાવવી પડશે. ચિંતા ના કરીશ ગટ્ટુ, હું તારા માટે નાની જોડે મળીને બધી જ ડિશિસ બનાવીશ. તમે બંને તમારા વેકેશનને ખૂબ એન્જોય કરો, વિન્ટર સ્પેશિયલ ફૂડની સાથે. ગટ્ટુ ચિંકી મમ્મીની વાત સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અને બધા ડિનર કરીને સૂઈ જાય છે. હું તો આજે નાનીજીની સાથે જ સૂઈશ. હા, હું પણ. નાની, તમે અમને વાર્તાઓ સંભળાવશો ને? હા હા બાળકો, કેમ નહીં. આવો આવો. ગટ્ટુ ચિંકી નાનીની વાત સાંભળતા સાંભળતા સૂઈ જાય છે. સવારે સવારે ગટ્ટુ જાગે છે ત્યારે તેને ઘરમાં ખૂબ જ સુંદર સુગંધ આવે છે. ચિંકી ઉઠ, જો ને કેટલી સરસ સુગંધ આવે છે. લાગે છે નાસ્તામાં ખૂબ જ મજેદાર વસ્તુ બની છે આજે. અરે સુવા દે ને ગટ્ટુ. સારું ચિંકી, તું તો ઊંઘતી રહે. હું તો જાઉં છું ટેસ્ટી નાસ્તો કરવા. નાસ્તાની વાત સાંભળીને ચિંકી પણ જાગી જાય છે અને બંને દોડીને કિચનમાં જાય છે.
મમ્મી અને નાની મળીને નાસ્તો બનાવતા હોય છે. વાહ, શું સુગંધ છે! શું બનાવ્યું છે નાની? મૂળાના પરાઠા અને ટામેટાની ચટણી. અરે વાહ, આ તો બહુ જ ટેસ્ટી લાગી રહ્યા છે. હા તો જાઓ જલ્દી બ્રશ કરીને આવો અને પછી નાસ્તો એન્જોય કરો. બંને દોડીને જાય છે અને બ્રશ કરવા લાગે છે. આવી જાઓ બાળકો, નાસ્તો ટેબલ ઉપર મૂકી દીધો છે. વાવ નાની, શું સ્વાદ છે પરાઠાનો. સાચે મજા આવી ગઈ. અને પરાઠાની સાથે સાથે આ ચટણી પણ ખૂબ જ સરસ છે. સારી રીતે ખાઓ બાળકો, પેટની સાથે સાથે મન ભરીને પણ ખાઓ. ત્યાં જ ગટ્ટુ ચિંકીના મામા આવી જાય છે. ઓહો, નાસ્તો થઈ રહ્યો છે. ખાલી નાસ્તો નહીં, પણ ખૂબ જ ટેસ્ટી નાસ્તો થઈ રહ્યો છે મામાજી. આવો તમે પણ ખાઓ. ના ના ના, તમે ખાઓ, મેં તો ખાઈ લીધો. અને જુઓ, હું તમારા માટે એક સ્પેશિયલ વસ્તુ લાવ્યો છું. ગટ્ટુ ચિંકી ઉછળી ઉછળીને મામાની બેગ જોવા માંડે છે. ઓ એમ, શું છે બતાવો ને. આ રહ્યું મલાઈ માખણ. મલાઈ માખણ? આ શું હોય છે? અરે ગટ્ટુ ચિંકી, આ અહીંયાની ખૂબ જ ફેમસ ડિશ છે જે ફક્ત શિયાળામાં આવે છે. હા, આલો ટ્રાય કરીને જુઓ. અરે વાહ, આ તો ખૂબ જ ટેસ્ટી છે. આ તો મોઢામાં મૂકતા જ ઓગળી ગયું. કેટલું મીઠું છે. જોયું? આવ્યું ને પસંદ? હા મામાજી, બહુ પસંદ આવ્યું. અને આમ ટેસ્ટી ટેસ્ટી ખાવાનું ખાધા પછી ગટ્ટુ અને ચિંકી મામા સાથે વાતો કરે છે અને તેમની સાથે રમે પણ છે. ચાલો બાળકો આવી જાઓ, લંચનો ટાઈમ થઈ ગયો છે. વાવ, હું તો ખૂબ જ એક્સાઇટેડ છું એ જાણવા માટે કે હવે લંચમાં કઈ ટેસ્ટી વસ્તુ હશે. હા ગટ્ટુ, હું પણ. બાળકો, તમારા માટે મેં બાજરીનો રોટલો અને સરસોનું શાક બનાવ્યું છે. ગટ્ટુ ચિંકી ખાવાનું ચાખે છે અને આ પણ તેમને ખૂબ જ ગમે છે. બહુ જ સરસ છે નાનીજી. ખબર છે બાળકો, આ ખાવાનું માત્ર ટેસ્ટમાં નહીં પણ હેલ્થ માટે પણ ખૂબ જ સરસ છે. અચ્છા, તે કેવી રીતે મામાજી? બાળકો, આ સરસોના શાકમાં વિટામિન સી છે જે આપણને શરદી, તાવ અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે અને આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે. અને બાજરીના રોટલામાં ઘણું બધું પ્રોટીન હોય છે. વાવ, આ ખાવાના કેટલા બધા ફાયદા છે. અને સાથે ટેસ્ટી પણ કેટલું છે, હે ને? હા ગટ્ટુ. વાહ, આ તો ખૂબ જ મજેદાર વેકેશન્સ છે. હા સાચે, આટલી બધી વિન્ટર સ્પેશિયલ ડિશેસ ખાઈને આપણું વેકેશન તો એકદમ હેપી થઈ ગયા. અને આ રીતે ગટ્ટુ અને ચિંકી પોતાની બાકીની રજાઓ પણ મજાથી પસાર કરે છે. લીડરશિપ. કોઈ પણ મોટા કામને કરવા માટે બે વસ્તુની જરૂર હોય છે, એક સારી ટીમ અને એક સમજદાર લીડર જે પોતાની ટીમની સાથે મળીને તેમને આશ્વાસન આપીને મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ પૂરું કરે છે. એને જ લીડરશિપ કહેવાય. આવો જોઈએ કે આપણા ગટ્ટુની અંદર લીડરશિપનો ગુણ છે કે નહીં. સન્ડેનો દિવસ ગટ્ટુ અને ચિંકીનો ફેવરેટ દિવસ. સ્કૂલમાં રજા હોવાથી ગટ્ટુ અને ચિંકી ફક્ત આરામ જ નથી કરતા પણ જુદી જુદી એક્સાઇટિંગ એક્ટિવિટીઝ પણ કરતા રહે છે. એક રવિવારની સવારે બંને બાળકો બ્રેકફાસ્ટ કરતા હતા અને પપ્પા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. આજે ક્લબ હાઉસમાં હાઉસિંગ સોસાયટીની મીટિંગ છે, તેથી મારે લંચમાં આવતા જરા મોડું થશે. પપ્પા, આજે અમે પણ તમારા ક્લબ હાઉસમાં આવીએ? હા, મારે પણ જવું છે. હા બાબા, ચલો, તમે બંને પણ આજે ક્લબ હાઉસ ફરી લો. ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને બ્રેકફાસ્ટ પતાવીને પપ્પાની સાથે ક્લબ હાઉસ જવા નીકળી પડે છે. ક્લબ હાઉસ કોલોનીની વચ્ચોવચ હતું કે જ્યાં સોસાયટીના સભ્યો મીટિંગ કરતા હતા. ક્યારેક ફેસ્ટિવલ તો બીજી કોઈ ઇવેન્ટ્સ પણ એન્જોય કરતા. મીટિંગને કારણે ત્યાં ઘણા બધા લોકો આવ્યા હતા. હું અત્યારે મીટિંગમાં જઉં છું, ત્યાં સુધી તમે બંને અહીંયા ફરો અને વાતો કરો. સારું પપ્પા, અમે જરા ક્લબ હાઉસ ફરી આવીએ. પપ્પા મીટિંગમાં બિઝી થઈ ગયા અને ગટ્ટુ અને ચિંકી ક્લબ હાઉસના અલગ અલગ સેક્શનમાં ફરવા લાગ્યા. એક મોટો હોલ હતો જ્યાં મીટિંગ થતી હતી. તેની બાજુમાં એક જીમ હતું જ્યાં સોસાયટીના લોકો સવારે ને સાંજે કસરત કરવા માટે આવતા. બીજા બે મોટા રૂમ હતા જે બસ એમ જ ખાલી પડ્યા હતા, જે કોઈ ઇવેન્ટ કે સેલિબ્રેશનમાં કામ આવતા. અને પ્રવેશમાં સોસાયટીની ઓફિસ હતી. અરે ગટ્ટુ, અહીંયા તો બાળકો માટે કંઈ જ નથી. હું પણ એ જ વિચારતો તો ચિંકી.
સોસાયટીના ક્લબ હાઉસમાં એક સેક્શનમાં બાળકો માટે પણ જગ્યા હોવી જોઈએ. પણ તે થશે કેવી રીતે? ગટ્ટુ ઊંડા વિચારમાં પડી જાય છે. પછી અચાનક જાણે તેના મગજમાં એક ચમકારો થાય છે. મારી પાસે આઈડિયા છે ચિંકી. મને પણ કે. ક્લબ હાઉસમાં બાળકોનું સેક્શન આપણે બાળકો જ તૈયાર કરીશું. પણ કેવી રીતે? જો સૌથી પહેલા આપણે પપ્પા સાથે વાત કરીને ક્લબ હાઉસમાં બાળકો માટે એક સેક્શન કિડ્સ માટે લઈશું. પછી આપણે સોસાયટીના બાળકોની એક ટીમ બનાવીશું જેમાં અલગ અલગ ટેલેન્ટ વાળા બાળકો હશે. જેમ કે બંટી એક આર્ટિસ્ટ છે. તે સોસાયટીના કિડ્સ સેક્શનમાં આપણા બાળકોના સુપર હીરોઝના પોસ્ટર બનાવી શકે છે. અને પિંકી અને હું ત્યાં ઇન્ડોર ગેમ્સનો એરિયા રેડી કરી શકીએ છીએ. મારી પાસે એક્સ્ટ્રા ચેસ બોર્ડ છે. પિંકી પાસે બહુ બધા જિગસો પઝલ્સની ગેમ છે. હા, કુણાલ બતાવતો હતો કે તેની પાસે કેરમ બોર્ડ છે, પણ તેના ઘરમાં તેને રમનાર કોઈ જ નથી. પણ સૌથી પહેલા ક્લબ હાઉસમાં આ બધું કરવા માટેની પરમિશન મળવી જરૂરી છે. હું પપ્પા જોડે મીટિંગ પછી જ વાત કરીશ. થોડી વાર પછી જ્યારે પપ્પા મીટિંગમાંથી ફ્રી પડ્યા ત્યારે ગટ્ટુએ તેનો આઈડિયા પપ્પા સાથે શેર કર્યો. તેમને પણ ગટ્ટુનો આઈડિયા ખૂબ ગમ્યો. તમારા બંનેની વાતો સાચી છે. ક્લબ હાઉસમાં બાળકો માટે સેક્શન હોવું જોઈએ. તમે ચિંતા ના કરો, સેક્રેટરી સાથે હું વાત કરીશ. પપ્પા તે જ વખતે ક્લબ હાઉસની ઓફિસમાં જઈને સેક્રેટરી અંકલ સાથે વાત કરે છે. શરૂઆતમાં સેક્રેટરીને લાગ્યું કે બાળકો તો અવાજ કરશે અને વસ્તુઓને નુકસાન પણ કરશે, પણ પપ્પા જોડે ઊભેલા બીજા લોકોએ પણ તેમને સમજાવ્યું કે સોસાયટીના બાળકો ખૂબ જ સમજદાર છે અને બાળકોના પાર્ટિસિપેશનથી ક્લબ હાઉસ ઓર પણ ચમકશે. ફાઇનલી પરમિશન મળી ગઈ. લો બાળકો, તમને પરમિશન મળી ગઈ, પણ સાથે રૂલ્સ અને રેગ્યુલેશનની પૂરી લિસ્ટ છે. એનું ધ્યાન રાખવું તમારી જવાબદારી હશે. ડોન્ટ વરી પપ્પા, અમે બધા રૂલ્સને ફોલો કરીને જ ક્લબ હાઉસના કિડ સેક્શનને તૈયાર કરીશું. પરમિશન મળી ગયા પછી ગટ્ટુ અને ચિંકીએ સોસાયટીના બધા બાળકોને બોલાવીને મીટિંગ કરી. ગટ્ટુનો આઈડિયા સાંભળીને બધા જ બાળકો એક્સાઇટેડ થઈ જાય છે. ક્લબ હાઉસના કિડ સેક્શનમાં કંઈક કરવા માટે બધામાં જોશ આવી જાય છે. હું કિડ સેક્શન માટે આપણા ફેવરેટ કાર્ટૂન હીરોઝ અને આપણા સુપર હીરોઝના પોસ્ટર્સ બનાવીશ. ત્યાં એન્ટર થતાની સાથે જ એવું લાગશે કે આ આપણું સ્પેશિયલ ફન ઝોન છે. કિડ સેક્શનના ડેકોર માટે આપણને ઓછામાં ઓછા 3 થી 4 જણની જરૂર પડશે. ગટ્ટુની વાત સાંભળી મયંક, રશ્મિ અને રોહિત પોતાના હાથ ઉઠાવે છે. આ સ્પિરિટ સૌથી સ્ટ્રોંગ છે. કિડ સેક્શનને તૈયાર કરતી વખતે આપણી મિત્રતા પણ ખૂબ જ સ્ટ્રોંગ થઈ જશે. બધા બાળકો જોરથી તાળીઓ વગાડીને ગટ્ટુની વાતનું સમર્થન કરવા લાગ્યા. ચિંકી અને હું ઇન્ડોર ગેમ્સ રેડી કરી રહ્યા છીએ. ત્યાં ભેગા થઈને આપણે બધા જિગસો પઝલ, ચેસ અને લૂડો જેવી બહુ બધી ગેમ્સ રમી શકીશું. હું કેરમ બોર્ડ સેટ કરી નાખીશ. આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણા તરફથી ક્લબ હાઉસમાં કોઈ પણ અવાજ કે કોઈ પણ વસ્તુનું નુકસાન ના થાય. અને ક્લબ હાઉસને વાપરવાના ટાઈમિંગ્સ પણ ફિક્સ જ છે. આ બધા રૂલ્સ અને રેગ્યુલેશનની લિસ્ટ હું પોતે તૈયાર કરીશ અને તેના માટે એક ડિસ્પ્લે બોર્ડ પણ હું બનાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો પ્લાન મુજબ પોતાના કામમાં લાગી જાય છે. ગટ્ટુ સેક્રેટરી અંકલ પાસેથી કીઝ લઈને બીજા બધા બાળકો સાથે સેક્શનમાં આવે છે. પછી તે એમ્પ્ટી રૂમને બંટી, મયંક, રશ્મિ અને રોહન સજાવે છે અને દિવાલો પર ઘણા બધા પેઇન્ટિંગ્સ પણ. ચિંકી અને પિંકીએ ઇન્ડોર ગેમ્સનો પૂરો એરિયા રેડી કર્યો. ચેસ, લ્યુડો, ચિક્સો પઝલના સેટ્સ. બીજા બધા બાળકોએ પણ પોતાના ઘરેથી ટોયસ અને સોફ્ટ ટોયસ અને બીજું ઘણું બધું કન્ટ્રીબ્યુટ કર્યું. કુણાલ એક મોટો કેરમ બોર્ડ લઈ આવ્યો. ગટ્ટુ ચિંકીએ એક લાઇબ્રેરી સેક્શન પણ બનાવ્યું જ્યાં બાળકો માટે કોમિક બુક્સ, નોવેલ્સ અને મેગેઝિન્સ રાખી. લાઇબ્રેરી સેક્શનની બધી કોમિક્સ, બુક્સ અને મેગેઝિન્સ સોસાયટીના બાળકોએ કન્ટ્રીબ્યુટ કરી હતી. અને ફાઇનલી ગટ્ટુએ એક એટ્રેક્ટિવ નોટિસ બોર્ડ લગાવી દીધું જેના પર ડિસ્પ્લે થતું હતું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. અને ફાઇનલી આ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમનીનો ટાઈમ થઈ ગયો છે. ગટ્ટુએ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમની માટે સોસાયટીના પ્રેસિડેન્ટ મિસિસ કોહલી સાથે વાત કરી દીધી હતી. ઓપનિંગ સેરેમનીમાં મિસિસ કોહલી, સેક્રેટરી અંકલ, ગટ્ટુ, ચિંકી અને તેમના મમ્મી પપ્પા અને સોસાયટીના બધા લોકો આવ્યા હતા. જેવી જ પ્રેસિડેન્ટ મિસિસ કોહલીએ રિબન કટ કરી બધાએ જોરથી તાળીઓ વગાડી. સોસાયટીના બાળકો ખૂબ જ એક્સાઇટેડ હતા. ત્યારે મિસિસ કોહલીએ બધાને કહ્યું કે આજે ક્લબ હાઉસના કિડ્સ સેક્શનની ઓપનિંગ કરતી વખતે મને ખૂબ આનંદ થાય છે.
અને સૌથી વધારે આનંદ તો તે વાતનો છે કે આ બધું કામ સોસાયટીના બાળકોએ મળીને કર્યું છે. બધા ખુશ થાય છે અને એકવાર ફરી તાળીઓ વગાડે છે. પણ આ બધું જ કામ સક્સેસફુલી પાર પાડવા માટે સૌથી વધારે શ્રેય જેને જાય છે તો તે છે ગટ્ટુ. આટલી નાની ઉંમરમાં તેણે જે પ્રમાણે ટીમ બનાવી અને સૌને સાથે લઈને સૌને ઇન્સ્પાયર કરીને તેણે આ કામ કર્યું તે લીડરશિપનું એક બહુ મોટું ઉદાહરણ છે. આ સાંભળી બધા ગટ્ટુની તરફ જોવા માંડે છે. ગટ્ટુ જ્યાં સ્માઇલ કરતો હતો ત્યાં ચિંકી મમ્મી અને પપ્પાના ચહેરા પર ગર્વની ચમક હતી. બધા ફરી એકવાર ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે અને એક સાથે બોલે છે, We proud of you, Gattu.